પહેલાં તો જ્યારે તમે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે સ્ટોપ લોસ કે એવું કંઈ વસ્તુ નહોતી આવતી. હવે તો એ વસ્તુ બી આવી ગઈ છે, છતાં લોકો લોસ કરી રહ્યા છે. 10 to 19 નો રેશિયો ચાલે છે કે 90% પબ્લિક પૈસા તોડે છે, 10% પબ્લિક જ પૈસા કમાય કમાય છે. છે. ઇન્ડસ્ટ્રી ખોટી નથી ભાઈ, તમને નથી આવડતું નહીં. સંદીપ જોશી શોમાં સૌથી પહેલાં તો કેવું ચાલે છે? બસ મજા ચાલ્યા કરે છે. અને આજકાલ તમને ખબર છે, મને ખબર છે કે લોકોને મગજમાં એક જ છે, સ્ટોક માર્કેટ એટલે ઓર મજા આવે છે. આજને મને કહેવાય ને આમ જાણવાની ક્યુરિયોસિટી વધારે છે, કારણ કે મેં તમારી રીલને બધું જોયું છે. તમે કોઈ બી વાતને સ્ટોક માર્કેટથી જોડતા હોવ છો, તો આજે મારે જોવું છે કે મારી બધી વાતોને તમે કઈ રીતે હવે સ્ટોક માર્કેટથી જોવો છો અને ઓડિયન્સ બી લાઈક કેવી રીતના આમાંથી વસ્તુ લે છે. સો આજનો પોડકાસ્ટ બહુ જ મસ્ત જવાનો છે. સ્ટાર્ટ જ કરીએ આપણેથી. સ્ટોક માર્કેટ જ કેમ? સ્ટોક માર્કેટ જ કેમ ને, એનો સૌથી પહેલી વસ્તુ એ છે કે આજની યંગ જનરેશનને તમે એક વસ્તુ સમજી શકો છો કે લોકોને છે ને આઝાદી જોઈએ છે, ફ્રીડમ જોઈએ છે, કે લોકોને સ્માર્ટ વર્ક કરવું છે, હાર્ડ વર્ક નથી કરવું. એક એક્ઝામ્પલ આપું તો લોકોને ફોરેન કલ્ચર જેવું જીવવું છે, તો એની જેમ ઇન્કમ પણ કરવી પડશે. તમે કામ કરો છો તો તમે કામ કરશો તો તમે નિવૃત્ત થશો ત્યારે તમારા વતી કોણ કામ કરશે? તો જ્યાં સુધી સ્ટોક માર્કેટ નહીં કરો ત્યાં સુધી હું માનું છું ત્યાં સુધી, પછી તો મને આઈ ડોન્ટ નો બહુ ખ્યાલ નહીં હોય તો, પણ જ્યાં સુધી તમે સૂઈ જાઓ છો ને તમારા વતી પૈસા કામ નથી કરતા ત્યાં સુધી તમારો એ સપના જ રહેશે. જો તમારે ખરેખર કંઈક કરવું હોય, અને એ દરેક ધનિક વ્યક્તિએ સાબિત કરેલું છે કે જો તમારે પૈસાવાળા થવું હોય તો પૈસાને તમારા માટે કામે લગાવો. તમે સૂઈ જાઓ નહીં, તમારા માટે કામ કરે ને તો તમે આરામથી સક્સેસ છો. અને આ બંધ બેસતી વ્યાખ્યામાં સ્ટોક માર્કેટ મારા માટે સર્વોપરી છે. એટલે સ્ટોક માર્કેટ ક્યારે સ્ટાર્ટ કર્યું હતું તમે? મેં આઈ થિંક 2006માં, 2006ના એન્ડમાં, એટલે 2007માં 15 જાન્યુઆરી 2007થી મારી સ્ટોક માર્કેટની જર્ની ચાલુ થઈ. તો અત્યારે સમજો કે આફ્ટર 2020 પછી કહેવાય કે જ્યારે વેબ સિરીઝ આવી હતી હર્ષદ મહેતા, એના પછી સ્ટોક માર્કેટને કહેવાય કે આમ એકદમ બૂમ લેવલે થઈ ગયું હતું. ડીમેટ એકાઉન્ટ બહુ ખુલવા મળ્યા હતા. પણ તમે 2006ની વાત કરી રહ્યા છો, તો સૌથી પહેલાં તો ફેમિલીને કઈ રીતે કન્વિન્સ કર્યું કે મારે આ વસ્તુમાં જવું છે? સૌથી પહેલાં ફેમિલીને કન્વિન્સ કરવાની વાત કરું ને, સૌથી પહેલાં તો હું જે ફિલ્ડમાં જતો હતો ને એ ફિલ્ડમાં મારા ફાધરનો ઘરમાંથી બધાનું એવું હતું કે ભાઈ તું જે કામ કરે છે એ કામમાં ખરેખર તું કંઈક અટવાશે તો આપણી પાસે કોઈ એવું બેકઅપ નથી. બીજા નંબરમાં સપોર્ટ માટે કોઈ, કારણ કે એટલી અવેરનેસ જ નહોતી માર્કેટમાં કે કઈ રીતે આમાં બહાર આવવું કે શું કરવું. પણ મારા ફાધરને મેં એક વસ્તુ કીધેલી કે દરેક ધંધામાં કંઈક ઓપોર્ચ્યુનિટી હોય છે, અને જો આપણે બધા જ એનાથી દૂર ભાગશું તો સક્સેસ નહીં મળી શકે. તો બની શકે કે મને એક એવો નાનો એવો ચાન્સ આપો કે જ્યાં સુધી હું મારાથી થતી બધી ટ્રાય કરીશ, અને તમને લાઈફમાં ક્યારેક કોઈ વ્યક્તિ એવું કહેશે કે તમારા છોકરાએ મારી સાથે આ કામ કર્યું છે અને હું આ કામથી સેટિસ્ફાઈ નથી અને એના રોંગ કમિટમેન્ટ હતા, મીન્સ કે મારો કોઈ બી નેગેટિવ પોઈન્ટ તમારી પાસે આવશે તો તમે જે કહો છો ને એ કામ કરવા માટે હું રેડી છું. પણ ભગવાનની દયા અને લોકોનો સપોર્ટ, અને આજે મારા ફાધરે હજી મને નથી પૂછતા શું કરે છે ને કઈ રીતે છે, પણ ચાલે છે. થોડુંક ફેમિલી બેકગ્રાઉન્ડ જાણીએ. તમે કહો છો કે તમારા ફાધરને તમે વાત કરીને, સો પહેલેથી તમે વેલ નોન ફેમિલીમાંથી હતા કે કેવી રીતના પરિસ્થિતિ, મિડલ ક્લાસ કે? પહેલાં મારી પરિસ્થિતિની વાત કરું ને તો મારા ફાધર ડાયમંડમાં હતા અને એક સારા લેવલ પર કામ કરતા હતા. પણ ડાયમંડમાં એક વસ્તુ એવી હોય છે કે ઘણીવાર એક્સિડન્ટ્સ એવા હોય છે જેના હિસાબે કે આગળથી તમારા પેમેન્ટ અટવાઈ જાય છે અને એમને આગળ તમારે પેમેન્ટ નથી આવતા અને આગળ તમારે પાસ ઓન કરવા પડે છે. તો એવો એક કિસ્સો અમારી સાથે પણ થયેલો કે મારા ફાધરને એવી નુકસાની આવી ગયેલી કે આગળથી પૈસા નહોતા આવ્યા, પણ એમને બધું જ, કે અમારી જેટલી એસેટ હતી બધી જ એસેટ અમારે ઝીરો કરીને લોકોને પૈસા આપવા પડ્યા હતા અને અમે ટોટલ પૈસા ચૂકતે કર્યા હતા. પછી અમારી પાસે એક જ વસ્તુ હતા કે મારો જન્મ જ સુરતમાં થયો છે, પણ મારા ફાધર
2005ની સાલમાં એ કન્ડિશન પર હતા કે જ્યારે કાલે જ સુરત આવ્યા છે ને હવે શું કરવાનું છે, એ કન્ડિશન પર હતા. અને એ કન્ડિશન પર મારા મોટાભાઈ પોતે એક ડાયમંડમાં એક લેબર તરીકે કામ કરતા હતા. અમને એમના ઉપર જવાબદારી હતી કે જે કાંઈ હું 5-7-10 હજારનું કામ કરું છું ને એમાં અમે ફેમિલીમાં જે 3 મેમ્બરો હતા એ 3 મેમ્બરને અમારે 4 મેમ્બરને ગુજરાન ચલાવવાનું હતું. તો મારા સપોર્ટમાં સૌથી મોટો રોલ મોડલ હોય ને તો મારા મોટા ભાઈ અને મારો ફેમિલીમાં મારા મમ્મી પપ્પા અને સિસ્ટરના મેરેજ થઈ ગયા હતા. તો એમણે મને એક પણ વાર એવું નહોતું કીધું કે તું જે કાંઈ કરે છે એમાંથી આ થશે તો શું કરશું. પણ એમને એક મારા પર ટ્રસ્ટ હતો અને મને એક મારા ફાધરના સંસ્કારો પર પેલું હતું કે મને જે કીધું હતું કે આપણે દરેક કાર્યમાં જો તમે એક ટાર્ગેટ સાથે ઈમાનદારીથી કામ કરો છો તેમાં ક્યાંક ને ક્યાંક સફળતા મળે છે. અને એના પછી અમને 1 by 1 ડે 1થી આજ સુધીમાં મારો અપડાઉનનો ઘણો પીરિયડ આવ્યો, પણ કુદરતી બ્લેસિસ અને લોકોના સપોર્ટથી મને જ્યારે જ્યારે જે પણ ઉતાર ચડાવ્યો ને એમાંથી નવું નવું મને મળતું ગયું છે અને આજે મારું ચાલે છે. બરોબર. કયો ટાઈમ એવો આવ્યો કે તમને લાગ્યું કે ના હવે તો હું આમાં ઘણો આગળ આવી ગયો છું? હજુ તો અમારી પાસે ટાઈમ આવ્યો જ નથી, પણ મને એવો ટાઈમ બહુ બધી વાર આવ્યો છે કે હવે યાર આટલું બધું આ કર્યા પછી પણ આ વસ્તુ છે તો હવે મારે આ શું કરવું જોઈએ. બરોબર. કારણ કે સ્ટોક માર્કેટ એક એવો દરિયો છે કે એમાં રોજ શીખવાનું છે. આજના લેવલે પણ અમે શીખીએ જ છે. કારણ કે એક બહુ સિમ્પલ ભાષામાં કહું, જ્યારે તમે શીખવાનું બંધ કરી દેશો ને ત્યારે માર્કેટમાં જ નીકળી જશો. બરોબર. તમે ઘણી જગ્યાએ સાંભળેલું હશે નોકિયા બહુ સારા લેવલ પર જ હતી, એ અપગ્રેડ નહીં થઈ, રિઝલ્ટ તમારા સામે છે. તો એવું આ ફિલ્ડમાં કોઈ વસ્તુ છે જ નહીં કે તમે એક લેવલે પહોંચી ગયા છો તો તમે સેટ થઈ ગયા છો. જો તમારે માર્કેટમાં રહેવું છે, તમારે કંઈક નવું લોકોને આપવું છે, તમારે ક્રિએટિવિટી તમારી પાસે હશે તો લોકો તમારી સાથે છે, નકર તમે માર્કેટમાંથી નીકળી જશો. એટલે એવો તો કોઈ ફેસ આવ્યો જ નથી. પણ એક વસ્તુ એવી રોજ ટ્રાય કરીએ કે જેટલો માર્કેટમાં નવું આવે છે એની સાથે આપણે ચાલી ન શકીએ, પણ કમ્પેરિટિવ એ 100 રૂપિયા ચાલે છે તો આપણે 10 રૂપિયા ચાલવાની ટ્રાય કરીએ. બરાબર. સૌથી મોટો લોસ તો હું તમને કહું ને કે મારી લાઈફમાં 2-3 એવા ચડાવ આવેલા છે કે જ્યારે હું ફિલ્ડમાં, જેવું મેં કીધું ને કે મારા ફાધરનું હતું, તો એવી રીતે મારી પાસે પણ 1-2 સિનારીઓ એવા આવી ગયા છે કે મારે શું કરવું જોઈએ, ફિલ્ડમાંથી મૂવ ઓન થવું જોઈએ કે નહીં થવું જોઈએ. પણ એક વસ્તુ મેં બહુ ક્લિયર વિચારેલી છે અને બહુ ક્લિયર છે કે તમે આજે જે ફિલ્ડમાં જાઓ, આજે 10 વર્ષથી હોય, 5 વર્ષથી હોય, 15 વર્ષથી હોય, તમે બીજી ફિલ્ડમાં જઈને તમે એકડે એકથી ચાલુ કરો છો એની કરતાં તમે જે ફિલ્ડમાં છો એ જ ફિલ્ડમાં તમે તમારા એક્સપિરિયન્સના સાથ સપોર્ટથી તમે જો મહેનત કરશો ને તો સક્સેસ બહુ ઇઝી મળશે. એના હિસાબે હું ટકી રહ્યો છું. એટલે લોસ તો ઘણીવાર હોય છે કે બિઝનેસનો પાર્ટ છે, અને જે બિઝનેસમાં પ્રોફિટ જ ખાલી હોય છે અને બિઝનેસ નથી હોતો, એ જોબ હોય છે. તો કેટલો ખાધો તો ક્યાં? હા, લોસ તો હું તમને કહું ને કે મેં કીધું એવું છે કે 0 જ કહેવાય એવા લોસ છે કે હું ફિગર કહીશ તો તે સમયે જે મારી સાથે હશે ને એ લોકો કહેશે કે તું આટલો બધો અંદર હતો અમને કીધું પણ એવો લોસ છે. લાખોમાં હતું? CR-માં હતું, લાખોમાં તો CR-માં હતું. તો પ્રોફિટ હવે જાણવા છે મારે. તો પ્રોફિટ તો સીધી વસ્તુ છે, ચાલે છે, વાંધો નથી. કેમેરા બંધ છે, વાંધો કેમેરા બંધ હોય કે ચાલુ, મારી ઓપન કિતાબ છે. અને સ્ટોક માર્કેટનો બિઝનેસ એવો છે કે ગવર્મેન્ટ આપણી સાથે ઓલમોસ્ટ પાર્ટનરશિપ હોય જ છે, એટલે બધું ઓન પેપર જ હોય છે, એટલે કે એમાં તો બીજું નવું હોતું નથી. બરાબર, સાચું. થોડુંક ઇન્વેસ્ટમેન્ટના એને વાત કરીએ, બરાબર, કે અત્યારની જે કહેવાય કે થોડુંક જનરેશન જે કહી શકાય, બરાબર છે, કે ગોલ્ડ લેવું એક વસ્તુ અત્યારે થઈ છે, બરાબર, કે લોકો પ્રોપર્ટી લેવાનું વિચારે, ગોલ્ડ લેવાનું વિચારે તો એને સેફ વસ્તુ ગણે છે, બટ સ્ટોક માર્કેટને ગ્લેમરિંગ અથવા તો એને કહેવાય કે નથી સેફ નથી ગણતા. એમાં બહુ 2-4 મુદ્દા બહુ કોમન છે કે સ્ટોક માર્કેટ છે ને, આજે તમે 100 રૂપિયાનું કામ કરો છો, તમારે 200 રૂપિયાનું કામ કરવાનું છે તો તમારે દિમાગ લેવાનું છે 200નું કામ, મલ્ટિપલ કામ થઈ ગયું ને. તમે કોઈ બી બિઝનેસ કરશો, ફોર એક્ઝામ્પલ નાની એવી કરિયાણાની દુકાન તમે ચલાવો છો, એ દુકાનમાં ડબલ ટર્નઓવર કરવા માટે તમારે કેટલો ટાઈમ લાગે છે? ઘણો ટાઈમ લાગે છે. તો એમાં તમે જ્યારે ડબલ કરવાનું વિચારો છો ને ત્યારે તમારી પાસે ઉતાર ચઢાવ, આજે ગ્રાહકી નથી, એ બધા પાસા સામે હોય છે અને ક્યાંક ને ક્યાંક તમે ડિસિઝનથી રોકાઈ જાઓ છો. તો જેથી કરીને તમે એટલો ફાસ્ટ પગલું નથી ભરતા. અને સ્ટોક માર્કેટમાં ઇઝી છે કે આજે 100 રૂપિયાનું કામ કર્યું, બપોર પછી એમ કે 200નું કામ કરી નાખો અને લોસ કરો છો. મોરલ ઓફ ધ સ્ટોરી એવું છે કે તમે તમારા ઇમોશન પર કાબુ નથી રાખતા અને લોસ કરો છો અને બ્લેમ કરો છો માર્કેટને. ખરેખર માર્કેટ ઉપર બ્લેમ કરવાની વસ્તુ નથી. માર્કેટ પૈસા તમારું લેતું જ નથી, માર્કેટ તમારા લોભના પૈસા લે છે. લોકો એમ કહે છે કે સ્ટોક માર્કેટ છે ને એ શેર લેવેજ કરવાની જગ્યા છે. શેર લેવેજ કરવાની જગ્યા તો છે જ, પણ સાથે સાથે તમે વિચારેલા ગોલ, તમારા ડ્રીમને એક લેવલે પહોંચાડવાની જગ્યા છે. જો તમે એને યોગ્ય રીતે મેનેજ કરો તો કયા ધંધામાં રિસ્ક નથી, કયો ધંધામાં ગ્લેમિંગ નથી, મને એ તમે સમજાવો. પણ જ્યાં તમને બહુ ઇઝી લાગે છે, શોર્ટકટ કરો છો, દરેક જગ્યાએ એવું છે. તો તમે સ્ટોક માર્કેટને કેવું છે, એક એને સ્લોગન આપી દીધું છે કે સ્ટોક માર્કેટ એટલે રહેવા દે,
એ નહીં જ કરવું જોઈએ. શું કામ નહીં કરવું જોઈએ? ઓપોર્ચ્યુનિટી તો દરેક જગ્યામાં છે. આજે હું તમને મારું એક્ઝામ્પલ આપી દઉં. મેં એમ કીધું મારા ફાધરે ડાયમંડમાં નુકસાન કરી હતી, તો હું એને થોડો બ્લેમિંગનો ધંધો કહીશ. હું એવું થોડું કે સ્ટોક માર્કેટ કરાય જ નહીં, સોરી ડાયમંડ માર્કેટનું કરાય જ નહીં. એ ક્યાંક ને ક્યાંક શું ઇસ્યુ હતો મને નથી ખબર, પણ મારા ફાધર માટે સુટેબલ નહોતું અને મારા ફાધરની કોઈક મિસ્ટેક હતી જેનું રિઝલ્ટ અમારા પાસે આવ્યું. તો એવી જ રીતે સેમ ટેકનિકલ રીતે સ્ટોક માર્કેટમાં થાય. તો એનો મતલબ એવું નથી કે એ મારા માટે ખરાબ છે, ઇન્ડસ્ટ્રી ખરાબ નથી. હવે જે લોકોએ જે લોસ કરે છે, જે વ્યક્તિઓ કહે છે, એ લોકો એવું સ્વીકારી નથી શકતા. સ્ટોક માર્કેટ એટલે હું તમને બહુ સિમ્પલ ભાષામાં કહું, એ સાબિત કરવાની વસ્તુ નથી, એ બ્લેમિંગ કરવાની વસ્તુ નથી, એ સમજવાની અને શીખવાની વસ્તુ છે. તમે નથી શીખી શકતા તો એ તમારો પ્રોબ્લેમ છે. આજે તમે કેમેરા સામે બેઠા છો, કેમેરાનો એંગલ સેટ કરતા મને નથી, હું કહું રેવા દે ભાઈ, આ બધું નહીં થાય. એ ઇન્ડસ્ટ્રી ખોટી નથી ભાઈ, તમને નથી આવડતું ને. એ જે એનો એક્સપર્ટ છે એને 2 મિનિટનું કામ છે. 100%. તો સેમ સ્ટોક માર્કેટ એવું છે. બરાબર. પણ મોસ્ટ ઓફ મેં જોયું છે કે જેટલા બી સમજો કે શેર માર્કેટ ને સ્ટોક માર્કેટનું કરતા હોય છે, બરાબર છે, એ એવું જ કહેતા હોય છે કે લાઈક તમે લોંગ ટર્મ માટે થોડુંક જુઓ, આ બધી વસ્તુ એના માટે જ બનેલી છે, બરાબર છે. તો બી માર્કેટમાં લોકો જે બધા જે બીજા લોકો છે એ બધા શોર્ટ ટર્મ માટે જ આવી જાય છે અને શોર્ટ ટર્મથી જ બધે શેર માર્કેટને ગણી લીધું છે કે ભાઈ ટૂંક સમયમાં હું જોજે ને ક્યાંનો ક્યાં પહોંચી જઈશ ટૂંક સમયમાં. અને મે બી આનું એક વસ્તુ હું એ બી રિલેબલ કહી શકું કે ઇન્સ્ટાગ્રામ, કે જે રીતે ઇન્સ્ટાગ્રામમાં જે બધા ઇન્ફ્લુએન્સર કહી રહ્યા છે કે ભાઈ હું જો 2 વર્ષ પહેલાં ક્યાં હતો ને અત્યારે દુબઈમાં મેં ગાડીઓ લઈ લીધી, બંગલા લઈ લીધા. સો એ વસ્તુ બી લોકોના મેન્ટાલિટી પર અસર કરી હશે. આજે છે ને સોશિયલ મીડિયા એક એવી વસ્તુ છે કે સોશિયલ મીડિયાથી છે ને ગમે તે વસ્તુ ઝીરો થઈ શકે છે, ઝીરો છે ને હીરો થઈ શકે છે. આજે તમે કોઈ બીની રીલ્સ જો, શોર્ટ્સ જો, તો એમાં તમે બોલવા માટે ઘણીવાર મને પોતાને પણ એવું ફેસ થયું છે કે જે શોર્ટ્સમાં બતાવે છે એની રિયાલિટી ત્યાં હોતી જ નથી. ઓકે. કોઈ પણ એક હું નામ નહીં આપી શકું કે કોઈ એક ફૂડની એક એડ છે, તમે એમ કહો છો કે બહુ સારું ફૂડ મળે છે, બહુ વસ્તુ છે, બહુ સારું છે, બહુ આમ ચર્ચામાં હોય છે, વેરીફાઈડ કરેલું હોય છે. ના તે હવે તમે ત્યાં જાઓ તો એનું 1% પણ ત્યાં નથી હોતું. તો આ બધી વસ્તુ કેવી છે, દેખાદેખીની વસ્તુ નથી. તમારા માટે શું સુટેબલ છે નહીં જુઓ. સ્ટોક માર્કેટ એવું છે, લોંગ ટર્મ શોર્ટ ટાઈમ પછીની વાત છે. તમારા બંધ બેસતા ક્રાઇટેરિયામાં એ જે વસ્તુ છે ને તો જ તમે કરો. સૌથી પહેલાં એવું છે. સંદીપ જોશી છે તો સંદીપ જોશી જેટલું સ્પાઇસી ખાઈ શકે જેટલું શૈલેષ નથી ખાઈ શકતો. તો હું એવું નહીં કહી શકું એ ફૂડ નકામું છે. એ ફૂડ સારું જ છે, મારા માટે સુટેબલ નથી. બરાબર. તો સ્ટોક માર્કેટ લોંગ ટર્મ શોર્ટ ટાઈમ પછીનો પાર્ટ છે. સૌથી પહેલાં એ પાર્ટ છે કે તમારો નજરિયો શું છે, તમારા જે ઇન્વેસ્ટમેન્ટ કરવાનો હેતુ છે એ શું હતો, તમે કયા પર્પઝથી એમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો. સૌથી પહેલાં એ વસ્તુ તમે સમજો તો તમારી જર્ની બહુ સારી છે. તમે ખાલી ને ખાલી માર્કેટના કેવા કરવાથી તમે કરો છો તો પ્લીઝ મહેરબાની કરીને નહીં કરો. ઓકે. આમાં હું થોડુંક ડીપમાં જઈશ અને એજ ક્રાઇટેરિયામાં જોઈએ, બરાબર છે, કે કયા એજના લોકોએ શેર માર્કેટમાં આવવું જોઈએ. હવે આમાં ઘણા લોકો કહેતા હોય છે શોર્ટ ટર્મ બી સારું છે, ઘણા કહેતા હોય લોંગ ટર્મ બી સારું છે. તો સાચે સારું શું છે અને લોકોને મતલબ જે ઓડિયન્સ આપણી જે છે એને સાચું ઇફ ગાઈડ આપણે કરવું હોય તો કેટલું એમની પાસે એક્સ અમાઉન્ટ હોવું જોઈએ અથવા તો કેટલાય સદ્ધર હોવા જોઈએ તો શેર માર્કેટનું વિચારવું જોઈએ કે ક્લાસીસનું વિચારવું જોઈએ કે કઈ રીતે આમાં થવું જોઈએ. તો એ ક્રાઇટેરિયા થોડું જોઈએ. સૌથી પહેલાં તો તમે જે વસ્તુ કીધી ને કે સ્ટોક માર્કેટ કેટલી એસેટ હોય તો તમારે આવવું જોઈએ, આ એસેટની વસ્તુ જ નથી. સૌથી પહેલાં તો તમારી પાસે ધીરજ કેટલી છે. સૌથી પહેલાં તો તમે તમારા મગજમાં એક ક્લિક કરી દો કે તમારી પાસે ધીરજ કેટલી છે. બીજું, તમે એમાં કેટલું નોલેજ સાથે તમે આગળ જઈ શકો છો. તમારે આજે કોઈ બી વસ્તુ છે, એક સ્ટુડન્ટની ભાષામાં તમને સમજાવું તો તમે જ્યારે સ્ટડી કરો છો તો તમને મગજમાં હોવું જોઈએ કે મને 100 માર્કનું પેપર પૂછાવાનું છે, પાસિંગ માર્ક 35 છે, તો તમારે કેટલું વાંચવું છે. તમે સમજી શકો છો પાસિંગ માર્ક 35 જ છે, બુક્સ તમારી પાસે આખી જ છે. જો તમે 100માંથી 100 લાવો હોય તો આખી રીડ કરી શકો છો. અને અથવા તમે એવું પણ વિચારી શકો કે આમાં 65 નકામા છે, મારે 35 જ જોઈએ છે, તો તમે એ રીતે તૈયારી કરો. તો સ્ટોક માર્કેટ એવી રીતે છે કે તમારે જેટલી એમાંથી જોઈએ છે એટલી તમે તૈયારી કરો. તમારી જે એક્સ એમાઉન્ટ છે, તમારી જે સેવિંગ કરવાના પૈસા છે એના ઉપર તમારે કેટલું રિટર્ન જોઈએ છે એટલું તમે એના ઉપર એફર્ટ લગાવો. એક કંપનીમાં તમે રિસર્ચ કરો, કંપનીનું તમે જુઓ, પછી તમે આવો. ઓકે. કોઈના કેવા કરવાથી નહીં આવો. આજે માર્કેટમાં તમને બહુ બધી એવી વ્યક્તિ મળી જશે કે ભાઈ મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. શું કર્યું એ મને નથી ખબર, મારો મિત્ર કરે છે. સાહેબ એવી રીતે નહીં ધંધો થાય. તમે એટલીસ્ટ જે બિઝનેસમાં તમે પૈસા લગાવો છો તમે જે કંપનીના શેર લ્યો છો એના પાર્ટનર બનો છો.
તો તમે કોઈ વ્યક્તિ સાથે પાર્ટનરશિપ કરતાં પહેલાં કેટલું વિચારશો? તમે એનું કેટલું સર્વે કરશો? એટલું તમે આમાં કરી શકો છો તો તમે સક્સેસ છો. એક્સિડન્ટ એક બિઝનેસનો પાર્ટ છે, પણ તમે જો પ્રોપર એનું એનાલિસિસ કર્યું છે તો તમને કોઈ ઇસ્યુ છે જ નહીં. એટલે સ્ટોક માર્કેટ સૌથી મુદ્દાની વસ્તુ એવી છે કે સૌથી પહેલાં ઓડિયન્સને મગજમાં એ નાખવાની જરૂર છે કે સ્ટોક માર્કેટ કોઈ એવી જાદુકી છડી નથી કે તમે પૈસા લગાવી દીધા, XYZ એક્સપર્ટને આપી દીધા અને દર પહેલી તારીખે તમને પૈસા મોકલાઈ આપશે. એવું નથી. પ્લીઝ મહેરબાની કરીને એવું નહીં વિચારો. તમારી પાસે 2 છોકરા છે, એક છોકરો બહુ હોશિયાર છે, એક છોકરો થોડોક ભણવામાં કેરલેસ છે, મીન્સ ઓછું પેલું જજ કરી શકે છે, તો તમે એમ કહેશો કે એકને જ આગળ કરો, બીજાને તમે ટ્રેન કરશો. તો સેમ એવી રીતે સ્ટોક માર્કેટમાં એકવાર તમને કોઈક અપસેટ થાય છે કે એક્સિડન્ટ થાય છે તો એને સમજો ને કે આ બીજી વાર કઈ રીતે ન થાય અને મારે કઈ રીતે બચાવવું. એના બહુ બધા ક્રાઇટેરિયા છે. છોડો આ બધું બંધ કરો, કાલે બીજી સ્ક્રીપ કરો, છોડો બંધ કરો, પરમ દિવસે એ નહીં કરો પ્લીઝ મહેરબાની કરીને. કારણ કે એમાં કેવું છે, તમે ઘણી જગ્યાએ સાંભળ્યું છે કે સ્ટોક માર્કેટમાં આઈ થિંક 10 to 19 રેશિયો ચાલે છે કે 90% પબ્લિક પૈસા તોડે છે, 10% પબ્લિક જ પૈસા કમાય છે. હવે 10% છે ને બહુ શાંતિથી બેઠા છે. એ શું કે તમારે જે કરવું એ કરો, શોર્ટ ટાઈમ કરો, લોંગ ટાઈમ કરો, અમે અમારું કામ જ કરશું. આ લોકો શું કરશે, થોડીક વાર આ લેશે, થોડીક વાર આ લેશે, થોડીક વાર શોર્ટ ટાઈમ કરશે, થોડીક વાર લોંગ ટાઈમ કરશે. ભાઈ ટાઈમ બધાનો આવે છે. સેમ વેધર જેવું છે, શિયાળો, ઉનાળો, ચોમાસું. અપવાદ ક્યારેક દિવાળીના દિવસે માવઠું થાય છે, પણ શિયાળો તો શિયાળાના ટાઈમે આવી જ જાય છે. તો માર્કેટમાં એના ટાઈમે રિટર્ન આવી જ જાય છે. ધીરજ સૌથી પહેલાં એ જરૂરી છે. બરાબર. તમે ક્યારે શીખ્યું ધીરજ જરૂરી છે આમાં? હું હજી શીખું જ છું. હજી શીખો? ખરેખર તમે આ પોડકાસ્ટમાં જોયું હશે, તમારા સવાલ ચાલુ હોય ને વચ્ચે આગળ થઈ જાઉં છું. બસ એ ધીરજ નથી એટલે હું સક્સેસ નથી. બસ આ વસ્તુ મારામાં આવી જાય તો હું સક્સેસમાં આવી જાઉં છું. તમારી લાઈફમાં કેટલો ચેન્જીસ આવ્યો શેર માર્કેટથી? મારી લાઈફમાં એક સૌથી મોટો ચેન્જીસ તો એ છે કે હું પહેલાં છે ને એટલો અધીરો હતો કે કોઈ બી વસ્તુ છે ને મને પણ હું અત્યારે આ બીજી કહું છું ને એની સાથે હું બહુ સંકળાયેલો હતો. પણ 18 વર્ષમાં હું મારી જાતને એક વસ્તુ બહુ શ્યોર રીતે કહી શકું છું કે સમય દરેક વસ્તુનો આવે છે. સક્સેસનો હોય છે, ફેલરનો હોય છે, બધી જ વસ્તુ હોય છે. પણ જો તમે એને એક જ પેટર્નથી કરીએ જાઓ તો તમને રિઝલ્ટ મળે જ છે. અને હું આજે જે કાંઈ મારી લાઈફમાં ચેન્જીસ મૂકું છું ને એમાં મોટો મોટો રોલ મોડલ માર્કેટ જ છે. કે માર્કેટમાં તમે એને પકડી રાખો, છોડો નહીં. ઓટોમેટિક ચેન્જીસ તમારામાં આવશે અને માર્કેટ તમને એક લગાવ થઈ જશે. એક જગ્યાએ તમે સાંભળ્યું હશે, મેં એવું જો હું શ્યોર હોઉં ને તો એવું છે કે તમારે 1 કલાક ખુશ થવું હોય ને તો કોઈક મૂવી જોઈ આવો. 1 દિવસ ખુશ થવું હોય ને તો તમે ક્યાંક ફરી આવો, વન ડે પિકનિક કરી આવો. તમારે આવું બોલવું ન બોલવું જોઈએ મને નથી ખબર. થોડોક ટાઈમ ખુશ થવું હોય ને તો તમે લગ્ન કરી લો, અને આજીવન ખુશ થવું હોય ને તો તમે જે ધંધો કરો છો ને એને લવ કરી લો. એટલે ઓટોમેટિક બધું શીખી જ જશો. 100% સાચી વાત. એક સેમ પર્સન્ટેજની હું વાત કરું, બરાબર છે, તો ઇન્ડિયન મેન્ટાલિટી પ્રમાણે ઇફ કોઈ બી તમે જોશો ને કંઈ બી હશે ને તો લોકો એવું કહેશે એ પૈસા પડ્યા છે ને કામ કર FD કરાવી લે. FDમાં આઈ થિંક રિટર્ન મળી રહ્યું છે 6-7%, બરાબર છે. અને સેમ વસ્તુ મ્યુચ્યુઅલ ફંડમાં આપણે રાખીએ, બરાબર છે, તેમાં 12 થી 13% આવે છે, બરાબર છે. તો એના માટે લોકો ના પડશે, મ્યુચ્યુઅલ ફંડની ના પડશે, પણ FD માટે લોકો કહેશે. એ સેમ વસ્તુ એ જ થઈ કે FD છે ને તમને ફિક્સ રિટર્ન આપવાની છે. આજે મ્યુચ્યુઅલ ફંડ છે તો એ પૈસા માર્કેટમાં જ આવે છે. જો તમે સેન્સેક્સની જર્ની તમે ગણો તો ઓન એવરેજ દર વર્ષે 15 થી 16% CAGR રિટર્ન આપે છે. એ મ્યુચ્યુઅલ ફંડના પૈસા તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો માર્કેટમાં પૈસા આવે છે, એમાંથી જે કાંઈ અર્ન કરે છે એ પૈસા તમારા એ લોકો તમને રિટર્ન આપે છે. પણ આ આખી એક પ્રોસેસ છે ને એ પ્રોસેસમાં લોકો સમજવા નથી કે ત્યાં મોરલ ઓફ ધ સ્ટોરી એ આવે છે કે એ પૈસા જાય છે ક્યાં? સ્ટોક માર્કેટમાં. હવે ઘણી હદે લોકો સમજી ગયા છે કે FD નથી કરવી, FD કરતાં મ્યુચ્યુઅલ ફંડ સારું છે. પણ મ્યુચ્યુઅલ ફંડમાં જે વસ્તુ કરે છે તમે લાઈવ પોતે પણ કરી શકો છો જો તમારામાં ડિસિપ્લિન મેન્ટેન હોય તો. મ્યુચ્યુઅલ ફંડ કંઈ એના ખીચામાંથી પૈસા કોઈ આપવાનો નથી. એ ઇન્સ્ટિટ્યૂટ છે, એના મેનેજરો છે, એ જે લોકો એક રિસર્ચ કરે છે. તો એ લોકો જે લેવલે રિસર્ચ કરે છે, જે વસ્તુ કરી શકે છે એ તમારા માટે અઘરું નથી. કદાચ એ લેવલે નહીં કરી શકો પણ તમે એનો અમુક પાર્ટ તો કરી શકો, તો તમારે એટલી જ જરૂર છે. તો એ એક સમજવાની ગેમ છે. પણ આઈ થિંક હજુ હું માનું છું કે હવે સમય આવી ગયો છે, અને ખાસ કરીને કોવિડ પછી કે એક જનરેશન હવે આવી ગયું છે કે જે લોકોએ આપણા ફાધરના ને એ એજના લોકોને કન્વિન્સ કરી લીધા છે કે પપ્પા હવે FD ન કરાય. FDના ઓપ્શનમાં મ્યુચ્યુઅલ ફંડ તો છે જ, અને માનસિક રીતે એ લોકો પ્રિપેર પણ થઈ ગયા છે કે ભાઈ મ્યુચ્યુઅલ ફંડમાં 5, 7, 10 વર્ષનો સિનારીઓ હોય ને તો કેપિટલ ગેઇન ઓછો વધતો આવે તો છે જ.
અને એ તરફ બહુ અવેરનેસ આવી છે અને સારું પણ કરે છે અને કરવું પણ જોઈએ. હવે તમે આ વસ્તુ બી જોઈ હશે કે ઇફ આપણે કોઈને ઇન્વેસ્ટમેન્ટનું કહીએ ને કે ભાઈ તારે એક કામ કર, તું આ ઇન્વેસ્ટમેન્ટ કર અથવા તો આ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કર, તો શું કહેશે યાર થોડુંક બજેટ ટાઈટ છે, ચાલી રહ્યું છે થોડુંક આવે. પણ એ જ વસ્તુ જો મેરેજ કરવાના હશે કે કંઈ ફંક્શન કરવાનું હશે ને, ઉધાર માગીને બી કરશે ખરા. તો આ મેન્ટાલિટી તો કેટલી રોંગ કહેવાય. આ 100% રોંગ છે. પણ એમાં શું છે, લોકોને આજકાલ એક સિનરીઓ ચાલે છે રીચ દેખાવાનો. તમે ઘણી જગ્યાએ જોયું હશે જેટલા આઈફોન છે ને સૌથી વધારે લોન પર છે. શું કામ લેવો જોઈએ? એક સમય હતો કે પૈસાવાળો માણસ છે ને એ ગરીબ દેખાતો હતો, એ ગરીબ દેખાવાની ટ્રાય કરતો હતો. અને આજનો સમય એનાથી ઊંધો છે. ગરીબ માણસ પૈસાવાળો દેખાવાની ટ્રાય કરે છે. તો હવે એ તો આપણે સમાજ તો નહીં સુધારી શકીએ, પણ ક્યાંક ને ક્યાંક જો એમાં ચેન્જીસ નહીં આવે ને તો આનું બહુ મોટી ઇમ્પેક્ટ આવશે. અને ક્યાંક ને ક્યાંક ઘણી જગ્યાએ તમે જોયું પણ હશે અને કદાચ તમે ફીલ પણ કર્યું હશે તમારા ગ્રુપમાં ગમે ત્યાં કે સુસાઇડના ના તે ડિપ્રેશનના કિસ્સા થાય છે. એનું કારણ આ જ છે કે કોઈ કન્ફર્મ નથી આવકનું, કોઈ કમિટમેન્ટ નથી, કોઈ સોર્સ નથી અને દેખાદેખીમાં શો ઓફમાં લાઈફસ્ટાઈલ એટલી બધી ઉપર લઈ જાય છે અને છેલ્લે પેનિક થઈને આ ડિસિઝન આવે છે. તો એ તો દરેક માણસને સમજવું જોઈએ છે. કારણ કે આજે છે ને લાઈફમાં એક વસ્તુ બહુ ક્લિયર છે, કદાચ તમે 5 પૈસા કમાઈ બી લેશો ને તો કમાવા જેટલા મહત્ત્વના છે ને એની કરતાં 10 ગણા મહત્ત્વ છે એ પૈસા તમે શું કરો છો. એ પૈસા તમે જો 100 રૂપિયા કમાણા છો, નફો કર્યો છે, એ 100 રૂપિયાનું શું કર્યું ને એ 100 વાર મહત્ત્વનું છે વિચારવાનું. જો એ નહીં વિચારો ને તો ક્યાંક ને ક્યાંક એક્સિડન્ટ આવશે. તમારે ઇફ કોઈ કેવું હોય કે ભાઈ ડિસિપ્લિન બનાવવા માટે કે કોઈ એક પ્રોગ્રેસિવ બચત માટે, તો શું સલાહ આપશો? હું એક જ સલાહ આપીશ કે દરેક વ્યક્તિને જ્યાં એનું મગજ લાગે ત્યાં સેલ્ફ અવેરનેસ લાવીને એના મગજ પ્રમાણે મજા આવે ત્યાં, હું નથી કહેતો સ્ટોક માર્કેટ, શેવિંગ કરો એકવાર. જે XYZ તમને જે મજા આવે ને એ વસ્તુમાં તમે ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કરો. કે મને એવું લાગે છે કે આવનાર ફ્યુચરમાં આમાંથી મને 1 રૂપિયો લગાવ્યો છે અને આમ 1 રૂપિયાના 50 પૈસા થશે કે 2 રૂપિયા થશે કે 10 રૂપિયા થશે, કિસ્મત છે. પણ તમે નાનું મોટું શેવિંગ કરો, FD કરો, મ્યુચ્યુઅલ ફંડ કરો. આજે બહુ દેશી ભાષામાં આપણે પહેલાં એવું હતું, આપણે પેલો પ્લાસ્ટિકના ડબ્બામાં ગલ્લો હતો, ગલ્લા આવતા હતા. આપણે એમાં રૂપિયો, 5 રૂપિયા, 10 રૂપિયા આપણે આપણા ફુરસતના ટાઈમે નાખતા હતા. દર વખતે તો નાખતા પણ નહોતા, પણ જ્યારે ખુલે ત્યારે પૈસા બહુ મજા આવતી હતી. તો લાઈફમાં એવી મજા લેવી ને તો અત્યારે થોડુંક કરવું પડે, પણ એ કોઈ કરતું નથી. એ વાત શું કહેવાય, હું કહેવાય કે એ વસ્તુથી વધારે રિલેટ કરતો કે એ સારું પહેલાં એમ થતું કે આમાં ક્યારે ભેગા થયું, પણ જ્યારે ખબર પણ નથી પડતી, ભરાઈ જાય છે. તમને આમ જ્યારે ખુલે છે ને ત્યારે તમારા ચહેરાની સ્મિત કંઈક અલગ હોય છે. અને કદાચ એવું બી બની શકે છે કે તમારા નાના મોટા જે ડ્રીમ હોય એ ગલ્લામાંથી પૂરા થઈ જાય. એ જે તે સમયે આપણા ડ્રીમ એટલા જ હોય છે, પણ એમાંથી તમને બહુ સારો સપોર્ટ થઈ જાય છે. મેં એક વસ્તુમાં ચેન્જીસ મારી લાઈફમાં હું હમણાં લાવવા જઈ રહ્યો છું કે પહેલાં હું જ્યારે કેશમાં વ્યવહાર કરતો ને તો આખું ઇન્કમ ને શું કહેવાય જે એક્સપેન્સ હતો ને અલગ હતો. પણ એ જ વસ્તુ જ્યારે એપ્લિકેશન હાથમાં આવી, ડિજિટલ આવી ગઈ છે તો કેમ પતી જાય છે ને, કેમ ગૂગલ પે થી વયા જાય છે ને ખબર નથી પડતી. ક્લિયર છે. તો મેં વિચાર્યું છે કે હું બધી એપ્લિકેશનને હટાવી નાખીશ. હું એનો બહુ સીધો એક્ઝામ્પલ આપું, હું કદાચ રોંગ નહીં હોતો. તમે કેશમાં પૈસા ઓછા વાપરતા હતા, ડિજિટલથી વધારે વાપરો, આવું જ છે ને? 100%. હું તમને સિમ્પલ વસ્તુ કહું, તમારી પાસે 500 રૂપિયા છે, તમારે તમારા ફ્રેન્ડને 10 રૂપિયા આપવાના છે, છૂટા નથી, હું તને કાલ આપી દઈશ. હવે તમે એના છૂટા કરો છો ને તો 490 ક્યાં વાપરો છો ને એનો હિસાબ નથી. 100%. આ ડિજિટલનું આટલું અલગ છે. આવું તમે ઇન્વેસ્ટમેન્ટમાં કરો ને કે તમારે પહેલાં ઇન્વેસ્ટમેન્ટ માટે ઘણા ગાંઠિયા ઓપ્શન હતા. તમે એપ્લિકેશન ડિલીટ મારવાનું વિચારો છો, એને એવું બી વિચારો ને કે હું રોજ 100 રૂપિયાનું કોઈ બી ડિજિટલ ઇન્વેસ્ટમેન્ટ કરીશ. પોઝિટિવ પર્પઝથી પણ જોઈ શકો છો. કોઈ વ્યક્તિને પોતાની પેસિવ ઇન્કમ કરવી હોય તો કઈ રીતે કરી શકે? મેં હમણાં રિસન્ટલી થોડીક વાર પહેલાં કીધું ને એવું છે. પેસિવ ઇન્કમ કરવામાં સ્ટોક માર્કેટ એવી વસ્તુ નથી કે તમે એકવાર પૈસા લગાવો, સારી કંપનીમાં લગાવી દીધા અને પછી ભૂલી જાઓ. એ પોસિબલ નથી. તમારે એને થોડાક ટાઈમે રિસર્ચ કરવું પડે છે. કે આજે એક એક્ઝામ્પલ હું તમને આપી દઉં કે એપલ ચાલે છે, એક એક્ઝામ્પલ છે, હું કોઈ એપલને પ્રમોટ કરું કે એવું નથી. તો એપલ આજથી 5, 25, 50 વર્ષ સુધી ચાલશે તમને મને નથી ખબર. આજે તમે એપલના શેર્સ લીધા છે તો એવું નથી કે તમને 2050માં એપલ રિટર્ન આપવાનું જ છે, પણ બની શકે કે એનો કોમ્પિટિટર કોઈ આવે છે. તો અત્યાર સુધી એપલે સારું આપ્યું છે, તો હવે તમારો ટાઈમ થઈ ગયો છે કે એપલના થોડાક પૈસા તમે અહીંયા મૂવ કરો.
અથવા તમે જે બધો ફ્લો ત્યાં હતો એ થોડુંક સમય પ્રમાણે ચેન્જ કરો. જેમ કે હું તમને આપણી ઇન્ડિયન પેલું કહું કે અત્યાર સુધી પેટ્રોલ ડીઝલ ગાડી ચાલતી હતી. આપણા બધાને મગજમાં એવું હતું કે ડીઝલ ગાડી લેવાની, પેટ્રોલ ગાડી. હવે એક આપણને દેખાય છે કે આવનાર સમય EVનો છે. તો આપણે હવે એવું નહીં વિચારીએ કે પેટ્રોલ પંપ કરવો છે. આપણે જ્યારે ભણતા હતા ત્યારે આપણે બેઝિક પેટ્રોલ પંપ કરાય, રોજ બધા પૈસા આપી જાય, ત્યાં ઊભા ઊભા પૈસાનું કલેક્શન થઈ જાય, સારો ધંધો કે રોજ સામેથી આપી જાય. તો હવે આ લેવલે આપણને એટલું ભાન થયું કે પૈસા હોય તો આપણે પેટ્રોલ પંપ નહીં કરાય, EV સ્ટેશન કરાય. તો EV સ્ટેશનનો પણ કંઈક આવશે આવનાર સમયમાં. તો એ સમય સાથે તમે ચેન્જીસ કરતા જાઓ. પેસિવ ઇન્કમ તમને થઈ જ જશે, પણ એવું નથી કે તમને લાઈફ ટાઈમ આપશે. સમય થશે એમાં ચેન્જીસ કરી નાખો. ઓડિયન્સ આપણી છે, બરાબર છે. હવે તમે આવ્યા જ છો તો થોડોક આપણે ઓડિયન્સને બી બેનિફિટ આપશું. કહેવાય છે અત્યારે બહુ બધા IPO ને આન તેન બધું બહુ બધા કરતા હોય છે, બરાબર. અત્યારે IPOમાં ઇફ કોઈને જવું હોય અથવા તો લેવું હોય તો કયો બેસ્ટ છે? બધી જ વસ્તુ બેસ્ટ હોય છે ને ત્યારે જ SEBI પરમિશન આપે છે કે તમે IPO લઈને આવો. બરાબર. મેં પહેલાં જ કીધું હતું તમારા માટે શું બેસ્ટ છે. આજે તમારું એક બ્રાન્ડ આઇકોન આપી દો. તમે બ્લેક કપડામાં જ શું કામ છો? તમે વ્હાઇટ બી પહેરી શકો, યલો, તમને કોઈ ના પાડવાનું છે જ નહીં. તમને બ્લેક સાથે એક લગાવ છે. તો તમે કોઈ બી શોરૂમમાં જશો તો તમે બ્લેક ટી-શર્ટ પહેલા ઉપાડશો. 100%. રાઈટ છો કે રોંગ છો? 100%. તો એ IPO છે ને એ તમારા ક્રાઇટેરિયામાં બેસે છે ઓકે, તો એ ઉઠાવી લ્યો. બરાબર. નથી બેસતો તો એમાં તમારે આર્ગ્યુમેન્ટ કરવાની જરૂર નથી. એ તમારા માટે નથી, બીજા માટે બહુ પરફેક્ટ છે. બરાબર. તો બી અત્યારે કોઈ એક નામ દેવું હોય તો? રિસન્ટલી હું ક્યારેય કોઈને, બધા સારા જ છે, હું કોઈની લીટી નાની કે મોટી કરતો જ નથી. તમે કદાચ મારું સોશિયલ મીડિયા જોયું હશે, મેં ક્યારેય કોઈ કંપનીને કે કોઈ સ્ટોકને પ્રમોટ કર્યો જ નથી. એનું રિઝલ્ટ છે કે આપણે એટલું રિસર્ચ જ નથી કરી શકતા, મને એટલું ખબર જ નથી પડતી. ઓકે, બરાબર. બહુ સેફલી આન્સર આપ્યો. તો હજી તો હું કહેવાનો હતો કે ચાલો IPO કાંઈ નહીં, કોઈ શેર કહી દો કે કોઈ શેરમાં લોંગ ટર્મ કે એટલે તો મેં કીધું કે મને ખબર નથી પડતી, તો એ મારામાં ખરેખર એટલું નોલેજ નથી કે હું ઓડિયન્સને આપી શકું. ઓડિયન્સ પાસે મારી જેવા 500 વ્યક્તિ છે. ઓકે, તો કોઈ સારા વ્યક્તિની સલાહ લઈ તો એનું 2 પૈસા રિટર્ન નીકળશે. હવે બજેટને તો આપણે જે કોઈ બી એક્સ અમાઉન્ટ કોઈ બજેટ બનાવવાનું આવે કે તમે જોબ કરતા હોય કે બિઝનેસ કરતા હોય, પરફેક્ટ. એનો કેટલો ભાગ એ લોકોએ ઇન્વેસ્ટમેન્ટમાં કરવો જોઈએ કે કેટલો ભાગ એ લોકોએ સેવિંગમાં કરવો જોઈએ? જો હું એવું માનું છું કે એક દરેક માણસ છે ને એને કમાવાના જે કન્ડિશન હોય ને એક એની ઉપર જવાબદારી હોય છે. આજે તમે 10,000 રૂપિયા કમાવો છો, એક એક્ઝામ્પલ, તો તમારા ઉપર ઘરની કેટલી જવાબદારી છે, તમે કેટલા ફ્રીડમ છો, એના ઉપર તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. હું એક એક્ઝામ્પલ તમને આપું કે તમારે ઘર ચલાવવાનું છે, 10,000માં ચાલે નહીં, પણ આ ફિગર લોકોને સમજાય એટલા માટે કહું છું. તો એમાંથી તમારી 8,000 કોસ્ટ ફિક્સ છે. સમજી લો કે ટ્યુશન ફી, છોકરાઓનો આ તે XYZ, 2,000 રૂપિયા બચે છે. તો એમાંથી મારી દ્રષ્ટિએ 1,000 રૂપિયા તમારે કરવા જોઈએ. બીજા નંબરમાં, હવે તમે એવા લેવલ પર છો કે બધું જ ઘરના ખર્ચા બધું જ તમારા ફાધર પર ડિપેન્ડન્ટ છે. તમારી જે ઇન્કમ છે એ એક્સ્ટ્રા ઇન્કમ છે. તો હું એવું કહું છું 2,000 રૂપિયા તમારે વાપરવા જોઈએ, 8,000 રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરવા જોઈએ. કે દરેક વ્યક્તિને એક કન્ડિશન હોવી જોઈએ કે પણ ઇન્વેસ્ટમેન્ટ તો કરવું જ જોઈએ. કે થોડીક વાર આપણને પેઇન થાય છે, પણ પેઇન ઇઝ બ્યુટીફુલ. થોડીક વાર તમને દર્દ થશે, દર્દ સહન આપણે કે દર્દ અચ્છા, કારણ કે તમને જ્યારે દર્દ થાય છે ને, આ દવા જેવી વાત છે કે દવા તમે લેશો ને તો ટીકડી કડવી લાગે છે, પણ તાવ હટાવવા માટે લેવી જ પડશે. નકર 4 દિવસ ઘરે સુતા રહ્યો, 2 દિવસ મમ્મી પપ્પાના કહેવાથી દવા નહીં લ્યો, 3જા દિવસે નાના છોકરા તો પકડીને ભાઈ દેશે કે આ દવા પીએ જ જા, અથવા 4થા દિવસે બળજબરીથી કે ભાઈ તને નથી ખબર પડતી, એ બધું કરીને પીવો છો. એની કરતાં પહેલાં જ દિવસે તમે સારા ડૉક્ટર પાસે જઈને એને લખી આપી, મેડિકલે જઈને દવા લઈ લીધી તો 3 દિવસ બગડત નહીં, ક્લિયર હતો, ઓટોમેટિક રિકવર થતું હોત. આપણે ઘણીવાર એવું કરીએ છીએ કે આપણે જ્યારે બીમાર હોય ને આપણે એમ કે આજ નથી દવા લેવી, આજે કંઈ વાંધો નહીં, કાલ થઈ જશે. પછી કાલે એમ કે હવે થોડુંક આજે લાગે છે કે નહીં આ ગાંઠે, પછી આપણે કરીએ. તો ઇન્વેસ્ટમેન્ટમાં એવું જ કરીએ છીએ આપણે. પહેલાં આપણે આપણી જાતને એટલી હોશિયાર મૂકીએ છીએ કે મારે કંઈ જ કરવાનું છે. અત્યારની જનરેશનને આ ખાસ વસ્તુ છે. તમે જોજો, આપણા દાદા પરદાદા બાપા બધા આપણને કહે છે, તમને પણ કહેતા હશે, મને પણ કહે છે કે તમે તમારા ખર્ચા ઓછા કરો, 5 પૈસા બચાવો, ખરાબ સમય કામ આવશે. રાઈટ છે? 100%. 100માંથી 80 છોકરા જવાબ એ આપે, પપ્પા એવું કંઈ હોતું જ નથી, આપણી પાસે વ્યવસ્થિત બધું છે, બધું સારું જ છે. પછી અંદર ખાને એવું પણ વિચારે, પપ્પા ખરાબ સમય આવે ને ત્યારે બધું દેખા જાયગા, અત્યારે કંઈક જે થાય ને જોયું છે, કંઈ ન જોયું છે ગામ દાંત કાઢે.
એની કરતાં પૈસા બચાવ્યા હોય ને તો એ જો થાય જોયું ન જાય ત્યારે બધું ક્લિયર હોય. બધું આવી પછી ઓલું આપણે મોબાઈલમાં 2% બેટરી હોય ને તો પણ આપણે કોઈકને ફોન કરવો પડે કે તું ફટાફટ QR મોકલો ટ્રાન્સફર કરીને. તો તમે એક તમારું પ્લેટફોર્મ એવું બનાવી દો, તમારી કન્ડિશન એવી બનાવી દો કે નેવર કંઈ નહીં. આ કોવિડ પછી તમે કહો છો કે કોવિડ પછી હર્ષદ મહેતાની સિરીઝ આવી અને જે ધડાધડ ડીમેટ એકાઉન્ટ ઓપન થયા, પણ એનું રિઝલ્ટ શું આવ્યું જોયું? ત્યાર પછી CBI આંકડા પણ આવ્યા, 100માંથી 90 લોસ. શું મતલબ? તમે કરો છો એટલે મારે કરવાનું છે એવું નથી. તમે ફાઇનાન્શિયલ ફ્રીડમ માટે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો. આ તો ઉલટાનું એવું છે, પૈસા બી આપણને ટેન્શન પણ આપણું. એ ધંધો તો ક્યાં લેવા જાઓ? આ વસ્તુ તો મેં બહુ સાંભળી છે કે સ્ટોક માર્કેટ ખાલી અમીરો માટે જ છે, આપણા માટે નથી. તો આ કેમ આટલું બધું મિથ બની ગયું છે? બનાવ્યું છે આપણે. એ ક્યાં બની ગયું છે? એ ક્યાં કોઈ લખેલું છે? કહેવાય કે આ બધી જગ્યાએ મોસ્ટ ઓફ સાંભળેલું છે, જોયેલું છે, વાંચેલું છે કે આ જ બધી જગ્યાએ કે ભાઈ સ્ટોક માર્કેટ આપણા માટે નહીં, એ અમીરો માટે છે. કારણ કે એની પાસે એટલા પૈસા પડ્યા છે, કેટલા વયા જાય ને તો એમને વાંધો નહીં આવે. એવું નથી. એ તમે થોડું ઊંધું બોલ્યા. એ વયા જાય તો વાંધો નથી, એને બેકઅપ માટે પૈસા છે. અમીરો પાસે બેકઅપ માટે પૈસા છે. એને મજબૂરી નથી એવી કે આ પૈસાનું મારે વાઇન્ડ અપ કરીને આગળ પેમેન્ટ ચૂકવવાનું છે. એટલે મેં તમને થોડીક વાર પહેલાં કીધું, દુનિયાના દરેક ધનિકોએ સાબિત કરી દીધું છે પૈસાવાળો જ પૈસાવાળો થાય છે. કારણ એનું વેલ પ્લાનિંગથી ચાલે છે. એ લોકો એટલો જ પૈસા લગાવે છે કે એ પૈસામાં કદાચ થોડું ઘણું ડિસ્ટર્બન્સ થાય, એક્સિડન્ટ થાય તો એને વાંધો નથી. આપણે બધું લગાવી દઈએ એક જ સાથે અને પછી સવારમાં બેસી જાય કે હવે શું થશે, નથી થયું. એ નહીં થાય. એ મિથ જે છે ને, એ મિથમાં કેલ્ક્યુલેશન નથી ને આપણું. તમે પણ 1000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરો, હું પણ 1000નું કરું, એ ખોટું છે. મારી કેપેસિટી 100ની છે, ભાઈ મારે 100 જ કરાય. સંદીપભાઈને 1000માં ફરક નથી પડતો. સંદીપભાઈની કેપેસિટી છે બીજા 1000 લગાવશે, ઘટશે ને તો. અને મારી કેપેસિટી એટલી ખરાબ છે, 100 રૂપિયા તૂટશે તો મારે 10 જગ્યાએ ફોન કરવો પડશે કે મને લોન આપો. તો પછી હું માર્કેટમાં એવું કહીશ એ આપણા માટે નથી, પૈસાવાળા માટે જ છે. આ સંદીપભાઈ હતા, 1000 રૂપિયા લગાવ્યા હતા, આજે એના 10,000 થઈ ગયા. તમને એવા બહુ બધા વ્યક્તિ મળશે કે અમારા ગામમાં, અમારા સમાજમાં, અમારા કુટુંબમાં, દૂર દૂર મારા મિત્રના કાકાના છોકરો કે આ તે જે ફલાણું એ લોકોએ 1000 રૂપિયા લીધા હતા ને આજે એના 10,000 થઈ ગયા. 5 રૂપિયા લીધા હતા ને એના 50 રૂપિયા થઈ ગયા. કોઈ એવું કીધું કે અમારા 0 થઈ ગયા? એ ન કરાય, એ બહુ ખરાબ છે. અમે એકવાર ટ્રાય કરી લીધી. તમે શું કર્યું આખી સ્ટોરી કહો, અડધું નહીં કહો. 100%. બીજો એક ભાગ આ બી કહી શકે કે લોન પર બધું જલ્દી ઇઝીલી મળવા માંડ્યું એટલે લોકો વધારે પડતા. જો લોન એક તમારું છે ને, એક ક્રેડિટ પર તમને તમારે જ્યાં પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરવો એની તમને ક્રેડિટ આપી છે, એક સુવિધા ઊભી કરી છે. હવે સુવિધાનો દુરુપયોગ તમે કરો છો એને નથી ખબર. લોન પણ મળે છે તો લોન પર તો જે લોનના પૈસા છે એના પર ઘણી વસ્તુ મળે છે. તો તમે સ્ટોક માર્કેટમાં શું કમાવો છો? ગોલ્ડ બી લઈ શકો છો, પણ ગોલ્ડમાં એટલા ફાસ્ટ વધતા નથી. આજે સવારે ગોલ્ડ લીધું ને સાંજે તમારે લાખ રૂપિયાનું ગોલ્ડ, એક્ઝામ્પલ જે બી રેટ હોય, લાખ રૂપિયાનું ગોલ્ડના 1.5 લાખ નથી થતા. અહીંયા તમારે 100 રૂપિયાના શેરના 150 રૂપિયા કરવા છે. અને બીજો ઓપ્શન છે ને, એ શેરમાં 150 નથી થતા, કાલે પાછો બીજી સ્ક્રિપ્ટ પકડો. એટલે લોકો અહીંયા વધારે આકર્ષણ છે. બીજું નવું આમાં લોજિક કંઈ જ નથી. લોનથી હજી એક વસ્તુ મને આવી યાદ કે અમારી ફિલ્ડ કે ભાઈ યુટ્યુબ, ઇન્સ્ટાનું જે અમે બધું કરીએ છીએ એ ગણી લઈએ કે શેર માર્કેટનું ગણી લઈએ, લોન નથી મળતી. બહુ તમે દૂરની વાત કરો છો સાહેબ. મને છોકરી નથી દેતા. અરે આવું કેમ? હા, પણ એક મિથ છે. જ્યારે હું ઇન્ડસ્ટ્રીમાં આવ્યો ને ત્યારે મારી પોતાની સાથે આ વસ્તુ થયેલી છે કે ભાઈ સ્ટોક માર્કેટવાળા માટે નજરિયો અલગ હોય કે એ લોકો શું કરે ને કાંઈ નક્કી નથી, કે ગમે તે હોય, અનાપ શનાપ ગમે તે રોડ પર આવી જાય છે. એટલે એક મારી વાત હું સાઈડ પર મૂકું, પણ તમે જે કીધું લોન નથી આપતા, એનું એક એવું કેલ્ક્યુલેશન છે કે સૌથી પહેલાં તો છે ને દિમાગની ગેમ છે, ડિસિપ્લિન. દિમાગની ગેમ એટલે જ્યારે બીજા ધંધામાં કેવું છે કે એનું ઇન્વેસ્ટમેન્ટ દેખાય છે. આજે તમે ઇન્ફ્લુએન્સરની વાત કરો, તમે આ ઇન્સ્ટા, યુટ્યુબમાં આ તેમ તમારું છે, તો એમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ તમારું બ્રેન્ડ છે, તમારું મગજ છે. હવે એનું તો એ લોકો સર્વે કેમ કરશે કે ભાઈ સંદીપ જોશીનું મગજ છે, એના ઉપર 80% પ્રમાણે આટલી લોન બેસે છે, એના આંકડા નથી બેસતા. તો સ્ટોક માર્કેટમાં પણ એવું છે, તમારી ધીરજના ને તમારી એસેટ છે એના આંકડા નથી બેસતા, તો એના ઉપર લોન નથી આપતા. પણ એનો મતલબ એવો નથી કે હું એવું કહું છું કે એને પોઝિટિવ લ્યો તમે, કે તમારી ફિલ્ડ એટલી ક્રિએટિવિટી છે કે એને કોઈ માપી નથી શકતું, કે એ લોકોની કેપેસિટી બારું છે કે આ લોકોને આપણે નહીં આપી શકીએ.
એવું પણ વિચારી શકો ને તમે એ વસ્તુ કે એ તમારે એટલે એનાથી આગળ છો કે એને આપવું છે ચમચી લઈને અને તમારી પાસે ડોલની જગ્યા છે. લાવ્યા અત્યારનું તમે જો કે પહેલાનું માઇન્ડસેટ તમે જુઓ કે લોકો 55-60 વર્ષની એજમાં રિટાયરમેન્ટનું વિચારતા હતા, બરાબર, પણ અત્યારનું માઇન્ડસેટ ચેન્જ થયું છે કે લોકો 30ની એજમાં વિચારી રહ્યા છે કે 30ની એજમાં મારા ઓટો પર બિઝનેસ નાખી રિટાયરમેન્ટ લઈ વિચારવું પડશે ભાઈ, બહુ ક્લિયર છે. પહેલા એટેક કેટલી એજે આવતા હતા તમને યાદ છે ત્યાં સુધી? અત્યારે કેટલા તમે નાના કેટલા છે પેલા? અરે ઘણા 20ની એજમાં ફાસ્ટ છે, વિચારો ફાસ્ટ, સમય ફાસ્ટ ફરે છે તો તમે પણ ફરો. તમને એટેક નજીક આવી ગયા છો, રિટાયરમેન્ટ પણ નજીક લાવો. પહેલા 60-65 વર્ષે પહોંચતા હતા, હવે કંઈ કન્ફર્મ નથી. તો પહેલા અત્યારે તો નગર કેવું થશે કે તમે 60-65 પહોંચશો ને તો તમે કન્ડિશને પણ નહીં કે પૈસા વાપરી શકશો. તો એની કરતાં ફાસ્ટ રિટાયરમેન્ટ લઈને ફાસ્ટ જિંદગી જીવો. બરાબર. તમે પહેલી શું કહેવાય બહારની ટૂર ક્યારે કરી હતી? આઈ થિંક બહારની ટૂર મેં કરી હતી સૌથી પહેલી 2011માં કે 12માં. 11 કે 12 સમથિંગ, બહુ પરફેક્ટ નથી. ક્યાં કરી હતી? મલેશિયા, સિંગાપોર અને થાઈલેન્ડ. કેવું રહ્યો તો એક્સપિરિયન્સ? હવે ન્યાય થોડી બધી ત્યાં તો હવે સીધી વસ્તુ છે, ત્યારે પૈસા કમાણો એ નાતે હોય તો એ તો એક જિંદગી જીવવાનો લાવો જ છે કે ભાઈ. ત્યારે એમ જ હતું કે ભાઈ હું તે સમયની મારી પોતાની વાત કરું ને, મેં જે ભૂલો કરી હતી કે મેં પણ સેવિંગમાં બહુ લેટ કર્યું હતું કે ત્યારે હું પણ પૈસા કમાતો હતો ને ત્યારે એમ હતું કે આ બધું હવે દુનિયા લૂંટી લીધી છે મેં, હવે બસ વાપરો મજા જ કરી નાખો. પણ પછી એવું ફીલ થયું કે આ બધું નહીં કરવું જોઈએ. કે એક જ્યાં સુધી છે ને, મેં એક ભાઈને પૂછ્યું હતું કે કંઈક હું ભૂલ્યો ને, તો એ ભાઈને મેં એવું કીધું હતું, મેં કીધું હું આ ભૂલી ગયો, આનું શું કરવાનું? તો એણે મને શું કીધું ખબર? બદામ ખા. મેં કીધું બદામ ખાવાથી શું થાય? કે બદામ ખાવાથી કંઈ ન થાય, યાદશક્તિ. મેં કીધું કાંઈ ન થાય, બદામ ખૂટી જાય ને પૈસા લાવવા પડે. મેં કીધું યાદશક્તિ એટલે યાદશક્તિ ન આવે. પણ આ બધી એવી જ વસ્તુ છે, ઠોકર ખાવ ને તો તમને ખબર પડે. બરાબર. ઘણા માણસો એમ કે બદામ ખાવ ને તો યાદશક્તિ આવે, બદામ ખાવ યાદશક્તિ ન આવે, પણ એ તમને બિલ યાદ આવે કે આ બદામ 1200 રૂપિયાની કિલો હતી ને, એ લાવ્યા છે ને ડબ્બામાં ખૂટી ગઈ છે, એટલે બિલ યાદ આવે. બાકી યાદશક્તિ તો એની રીતે. એટલે ઠોકર ખાવ ને તો તમને ખબર પડે. ઠોકર મીન્સ કે તમારા નાના મોટા એવા જે વધારાના ખર્ચા હોય ને, એ ઘણી જગ્યાએ એવા હોય. તો અમે ત્યારે જે પૈસા જે વાપરા નાતે થયું ને, તો અત્યારે એવું થાય કે તે સમયે સારી વસ્તુ, લેન્ડ બહુ સસ્તી મળતી હતી, તો કદાચ જે ટ્રીપ કરું કે ન કરું કંઈ ફરક નહોતો. તો એની એક સારી લેન્ડ કે સારી શોપ કે કંઈક હોય તો આજે એનું એક સારું રેન્ટ આવતું હોય. તો આવું લાઈફમાં દરેક માણસને થયું હોય. પણ જાગ્યા ત્યારથી સવાર. કોઈ શું કહેવાય પ્રાઉડ મોમેન્ટ ફીલ થાય એવું હોય કે કરાવડાવ્યું હોય કે એવું? લાઈફમાં દરેક મોમેન્ટને જો તમને માણતા આવડે ને તો પ્રાઉડ અપ છે, શીખવા માટેની મોમેન્ટ છે. મારા માટે સૌથી મોટી પ્રાઉડ અપ મોમેન્ટ એ છે કે જ્યારે મેં 15 જાન્યુઆરી 2007 મારી ઓફિસ ચાલુ કરી અને મને જે ઇન્ડસ્ટ્રીમાં શીખવા મળે છે અને જે વસ્તુ મળે છે ને, દરેક મોમેન્ટ મારા માટે પ્રાઉડ અપ છે. શું વાત છે કે મને અંદરથી જ એવું થાય છે. મારા માટે સૌથી મોટો કંટાળાજનક દિવસ હોય ને તો શનિ રવિ છે, કે મને કંઈ શીખવા નથી મળતું. મને લાઈફમાં એટલું શીખવું છે કે કંઈક ને ક્યાંક આપણા વિચારથી કોઈકને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કામ આવે, શું વાંધો છે? મેં એક જગ્યાએ વાંચેલું છે કે દરેક માણસનું મગજ 132 ગ્રામ વજન હોય છે. હવે હું ભણ્યો નથી એટલે મને નથી ખબર. તો હું ઘણીવાર વિચારું, વોરેન બફેટને 132 ગ્રામ જ હશે, તમારે એટલું હશે, મારે એટલું હશે, મોદી સાહેબને એટલું હશે, રાહુલ ગાંધીને એટલું હશે. તો બધાનું અલગ અલગ ચાલે છે. તો આપણું તો મને લાગે પોઈન્ટમાં યુઝ નથી થતું. જેટલું યુઝ થવું જોઈએ એનું પોઈન્ટમાં પણ નથી થતું. પર્સન્ટેજ તો બહુ દૂર છે. તો એનામાંથી જેટલું નિચોડી શકો એટલું નિચોડો. 100%. તમે બુક વાંચવાના શોખ કે પછી મોબાઈલ જોવાના શોખ? જો એવો શોખ હોય ને સાહેબ, તો તું સારું ભણ્યો હોય. કારણ કે મને 10માં ટીચરે કીધું હતું કે મારા ફાધરને, તમારો છોકરો ભણવામાં એટલો બધો હોશિયાર છે કે એને અમે આગળ નહીં ભણાવી શકીએ. કે આગળના ભણાવવા માટે અમારી પાસે ટીચર નથી, આના ક્લાસમાં તેને બીજું વર્ષ કરાવો જેથી કરીને આગળના ટીચરો પ્રિપેરેશન કરી શકે. 10માં મને આ સર્ટિફિકેટ આપેલું છે. બરાબર. એટલે એવું બુક વાંચવાનું એવું નથી, પણ એક જિજ્ઞાસા ખરી કે હું હવે બુક વાંચ્યો છું. મેં મારી લાઈફમાં સૌથી પહેલાં વાંચવાનું ચાલુ કર્યું ને તો 2017માં ભગવદ્ ગીતા વાંચવાનું ચાલુ કર્યું હતું. હજુ એમાં 1% પણ મને ખબર નથી પડી. એકવાર આખી પૂરી થઈ ગઈ છે, બીજી વાર આઈ થિંક અડધી પૂરી થઈ છે. પણ જેટલા સારા માણસો ને જેટલા સક્સેસ માણસો છે ને, એની સ્ટોરી પાછળ એક જ વસ્તુ છે કે બુક રીડિંગ કરો. અને એમાંથી
8-10 વ્યક્તિનું તો કેવું એવું પણ છે કંઈ ખબર ન પડે ને તોય વાંચ્યા કરો. વાંચા રાખો. અને એના અનુસંધાનમાં લઈને જ તમે ભાગવદ્ ગીતા ચાલુ કરી છે. બીજી બધી બુકો ઘણી પૂરી કરી પણ કંઈ ખબર પડે કે ન પડે, પણ હું એવું વિચારું છું કે આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે. હું 18 વર્ષે સ્ટોક માર્કેટમાં કમસે કમ થોડીક તો ખબર પડવા માંડી જેવી તેવી. તો હું 18 વાર ભાગવદ્ ગીતા વાંચીશ તો એકવાર તો ખબર પડશે જ. પડશે જ. બસ તો એ કન્ટિન્યુ કરવું છે. બરાબર. ડેલી તમે 3-4 પેજ વાંચો, 3-4 પેજ વાંચો? હા, બસ એવું જ છે કે એક મારું રૂટિન છે કે જ્યારે પણ હું ઓફિસે જઈશ તો ઓફિસે જઈને સૌથી પહેલાં એક વસ્તુ કરીશ કે જે કામ કરવાના છે ને, તમે એવું માનો 15-20-25 મિનિટ તમે લેટ આવ્યા હતા અને એક બુક અડધું પેજ, એક પેજ વાંચો. પણ આપણે છે ને એટલા બધા જવાબદાર વ્યક્તિ, ખરેખર નવરો માણસ હોય ને એ કામમાં બહુ હોય, એ બિઝી બહુ હોય, કારણ કે એનું શેડ્યુલ જ ન હોય. આપણી પાસે એટલા બધા ફોન આવે ને આપણને એમ લાગે ફાઇનાન્સ મિનિસ્ટ્રીમાં કંઈક આપણું કામ હશે એટલે આપણે અડધું પેજ વાંચીને મૂકી દઈએ. 100%. ખરેખર એ કામ એટલો જ હોય કે સાંજે શું કરે છે, હમ. ગેટે બેસવા આવશું, ગાર્ડનમાં બેસવા આવશું કે આ તે જ. પણ હવે એક સીધી વસ્તુ છે કે ક્વોલિફિકેશનનો અભાવ છે. જો એ સારું ક્વોલિફિકેશન અને ભણ્યા હોતે તો એ જે કન્ડિશનમાં આપણે આજે 5-7 વર્ષથી મારે પીડા છે ને એ કદાચ 2 વર્ષે પૂરી થઈ ગઈ હોત. 100%. એ વસ્તુ બીજી. તમે બી ઇન્સ્ટાગ્રામમાં આવ્યા, શેર માર્કેટ તો ચાલતું જ હતું. ઇન્સ્ટાગ્રામમાં તમે જે પૂછો છો ને પૂરું કરો, હું તમને આખું કહું કે હમણાંથી જ આઈ થિંક તમે થોડાક ટાઈમ પહેલાથી જ મેં જોયું કે થોડોક ટાઈમ જ ત્યાં 6 મહિના 6-8 મહિના જેવું થયું હતું જ્યારે તમે ઇન્સ્ટાગ્રામ ચાલુ કર્યું. આમાં કેમ વિચાર્યું કે હવે ઇન્સ્ટાગ્રામ બી મારે કરવું પડશે? હું તમને એનું બહુ આખું વસ્તુ છે ને, એક સ્ટોરી બહુ સારી છે. એ મારો એક ફ્રેન્ડ છે ને, એની ઇન્સ્ટાગ્રામ ઉપર એક રીલ બહુ સારી વાયરલ થયેલી અને એ વ્યક્તિ મને ગમે છે સમાજ સેવા માટેનું, એવું સારું બોલ્યો હતો અને સારી રીલ ચાલી હતી. બરાબર. તો મેં એને એમ કીધું કે ભાઈ તારી આ રીલ બહુ સારી ચાલી છે, કોણે કર્યું છે? મને આ ગમ્યું, આ વસ્તુ સમાજમાં કામમાં આવે એવી હતી. તો એણે કીધું આપણો મિત્ર જ છે, ચાલ એને ત્યાં બેસવા જઈએ. રવિવાર હતો, હું ફ્રી જ હતો, મારું ક્યુરિયોસિટી જાગી કે ભાઈ ફ્રી છે, ચાલો કંઈક જાણવા મળશે. અમે એના સ્ટુડિયોએ બેસવા ગયા. તો એ કે આ મારો દોસ્તાર છે, આ આમ છે, આ આમ છે. એણે એકબીજાને ઇન્ટ્રો આપ્યા. એટલે એણે એનો ઇન્ટ્રો આપ્યો, તમારે અહીંયા શું કામ? કે મારું આવું આવું કામ છે. તો જેવી રીતે તમે પૂછ્યું ને એવી રીતે કે તમારા ધંધામાં શું આવે, કેવી રીતે હતું, શું હતું, આ તે. એટલે 1-2 કલાક વાતો થઈ. તો કે યાર તમારી પાસે તો મરી મસાલો સારો છે કે તમારો પોડકાસ્ટ બનાવાય. હવે મને એ નથી ખબર પોડકાસ્ટ કહેવાય કે બોડકાસ્ટ કહેવાય. પીથી ચાલુ થાય કે બીથી ચાલુ થાય, કારણ કે આપણને, મેં મારી લાઈફમાં હાઈએસ્ટ ફોટા લગ્નમાં પડાવ્યા હતા. ત્યાર પછી કેમેરા સામે આપણને ડર લાગે, કારણ કે આપણે એટલા બધા હેન્ડસમ છીએ. એટલે મેં કીધું આમાં આપણે કેમેરા સામે ન જોઈએ, નકર કેમેરો આપણો ફોટો નહીં સારો લઈ શકે. તો એ કે આનું કરાય. મેં કીધું ભાઈ એ બધું કીધા કરે, ચાલો આપણું કામ પતી ગયું છે. આપણે બોલો કે નહીં એની વાત સાચી છે કે. મેં કીધું ભાઈ એ કે પદ્માણી તને શું વાંધો છે એ કે. મેં કીધું એવું ન થાય. એ કે એક કામ કરો તમે, આપણે સવારે છે ને આપણે બેસીએ, તમે આવો મારી ઓફિસે, તમને મજા આવે ને તો આપણે આગળ કામ કરશું. આપણે શું કરવું છે ને? મેં કીધું વાંધો નથી. તો અમે એના સ્ટુડિયો પર બેઠા, જેમ આપણે બેઠા છીએ ને એવી રીતે. તો એણે મને એવું કીધું કે અત્યારે આપણે ઓફ કેમેરા વાત કરીએ, તમને કેવું શું છે? મેં કીધું વાંધો નથી. અમે વાત કરી આ તે છે કે હું આવા સવાલ પૂછીશ, આ તે હતું. મેં કીધું વાંધો નથી, ચાલો. પછી 1-1.5 કલાક થઈ એટલે અમે ઉભી થઈને સોફા ઉપર ગયા. તો પછી ઓલાને કે એ મેમરીમાં લઈ લે ના તેમ. કીધું ભાઈ આ મેમરીમાં લઈ લે ના તેમ. એટલે મેં કીધું એટલું તો મને થોડુંક તો ખબર પડે, પહેલાં નહોતી પડતી ટેકનોલોજીમાં, હવે થોડીક. એ કે એ ખરેખર કેમેરા ચાલુ જ હતા. એ કે તમે તો આ બધી જ વસ્તુ રેકોર્ડ થઈ. એ કે તમે જે કાંઈ બી બોલ્યા ને એ બધું નેચરલ બોલ્યા હતા, આ સમાજને ગમશે. કીધું ભાઈ આવું બધું બોલવા માટે હોય, તમે છોડે ને. તો એણે મારું ઇન્સ્ટા પેજ હતું ને, ઇન્સ્ટા પેજ મારું પર્સનલ જે પેજ છે ને એમાં કંઈ જ નહોતી પ્રવૃત્તિ. કદાચ 16-17માં એકાદો ફોટો હું બદ્રીનાથ ગયો હતો ને ચડાવ્યો હતો ને, લાસ્ટ ફોટો હતો, પછી કંઈ નહોતો. તો ત્યાર પછી એણે મારી કંપનીનું બાજાર ઇન્ડિકેટરનું જે યુટ્યુબ ચેનલ છે ને એમાં એ વિડીયો એણે અપલોડ કર્યો. તો એમાં હાઈએસ્ટ વ્યૂ 27 આવ્યા. કે 2000 ને ત્યારે તો એટલું બધું હતું જ નહીં, 2007થી લઈને 2024 સુધીમાં. તો મેં કીધું હા સાલું આટલું બધું. એટલે એણે મને પાછો ફોન કર્યો. મને કહે સાહેબ ફ્રી હોય ને તો હું બેસવા આવીશ તમારા ઓફિસે. મેં તો આવો. એ સાંજે આવ્યા. એ કે જો તમને સમજાય ન સમજાય 2 નંબરની વાત છે, લોકોને આવું જોઈએ છે. તમારી પાસે જે છે ને ખરેખર લોકો પાસે નથી. કંઈક આપો. જો કોઈકનું તમારામાં પૈસા લેવા નથી, કંઈક કરવા નથી. જો તમારી પાસે છે એમાંથી 1000 વ્યક્તિમાંથી એક વ્યક્તિને પણ કામ લાગ્યું તો તમને એમાં મેન્ટેનન્સ ખરું.
એટલે મેં આમ વાત તો મેં કીધું સાચી છે, ઇન્ડસ્ટ્રીએ મને આટલું બધું આપ્યું છે તો મારે ઇન્ડસ્ટ્રીને પાછું આપવામાં મને કોઈ પ્રોબ્લેમ નથી. તો એણે એવું કીધું કે આપણે એવું કરીએ, તમારી રીલ્સો બનાવીએ કે તમારે વીકમાં એકવાર મારે ત્યાં આવવાનું, મંથમાં એક વીક કોઈ બી સન્ડે કે સેટરડે 4-5 રીલો બનાવી દઈશું, આપણે અપલોડ કર્યા કરશું, તમને સવાલ હું પૂછી લઈશ. તો આ પાછું મારા માટે માથાનું દુખાવ, તમે કહો આ ટાઈમે આવો ને એવું ન થાય. એ કે તો સારું, તમારા ઓફિસમાં કોઈ બી છોકરો હોય ને, એ છોકરાને તમને જ્યારે મજા આવે ને ત્યારે કહેવાનું, કેમેરો લઈને ઊભો રહી જાય, તમારે બોલી જવાનું. મેં તો આ ચાલશે, મેં તો આ આપણને બેસશે. સ્ટોક માર્કેટની બધી એડવાઇસ બધાય તમે જુઓ, બરાબર છે, તો આજુબાજુ ફેમિલી અને ફ્રેન્ડ લોકો પાસેથી લઈ લેતા હોય છે, બરાબર છે. હવે એ લોકો જે વસ્તુ પોતે ભોગવી છે એ જ વસ્તુ કહેવાના છે. જે ફાઇનાન્શિયલ જે એક્સપર્ટ છે, જે થયેલા છે, એમની પાસે કોઈ લેતું નથી. પરફેક્ટ છે. અને ફેમિલી અને ફ્રેન્ડ પાસેથી લે તો એ લોકો એ જ ગાઈડ કરવાના છે, બરાબર છે. તો મેઇન જે માઇન્ડ ડાયવર્ટ બધાનું થઈ રહ્યું છે એ કઈ વસ્તુ થઈ રહ્યું છે કે સ્ટોક માર્કેટ આ રીતે ખરાબ થઈ રહ્યું છે, સ્ટોક માર્કેટ આ રીતે ગેમલિંગ છે, સ્ટોક માર્કેટ આ વસ્તુ છે. તો મેઇન તો માઇન્ડસેટ ચેન્જ કરવાનો આવશે લોકોમાં. 100%. તો મેઇન એ લોકોનું થિંક પહેલી શું હોવી જોઈએ માઇન્ડસેટ થવાની? મેઇન તમે જે કીધું ને માઇન્ડસેટ, તો માઇન્ડસેટમાં સૌથી પહેલાં તો તમે તમારા મગજમાં એ ક્લિક કરી દો કે તમારે જે કાંઈ બી કરવું છે ને તમે જાતે શીખશો, તમે કોઈના પર ડિપેન્ડન્ટ નહીં રહ્યો. જેમ કે મારી પોતાની ભૂલ કહું છું કે ઇન્સ્ટા ઉપર મને સ્ટોરી અપલોડ કરતા નથી આવડતી, વિડીયો અપલોડ કરતા હું ડિપેન્ડન્ટ છું. એ ભાઈ નથી તો મારો બિઝનેસ ઊભો છે. તો સ્ટોક માર્કેટમાં ક્યાં સુધી તમે એવું કરશો, ફ્રેન્ડ ફેમિલી દોસ્ત એ એના રિસ્ક પ્રમાણે, એના નફા નુકસાન પ્રમાણે, એમની કેપેસિટી પ્રમાણે તમને પણ દોડાવે છે, એ ખોટું છે. એક સિમ્પલ વસ્તુ છે કે તમારી પાસે પણ કાર છે, મારી પાસે પણ કાર છે, તમે સ્વિફ્ટ રાખો છો, હું પણ સ્વિફ્ટ રાખું છું. હું 130 જ ચલાવું છું, તમે રસ્તો નથી જોયો એટલે પાછળ ગમે એમ કરીને 120 તો તમે ટ્રાય કરશો ચાલવાની. હું તમને એમ કહી દઈશ આપણે XYZ લોકેશન પર આવવાનું છે, તમે શું કહેશો, શૈલેષભાઈ તમે નીકળી જાઓ, મારી રીતે આવી જઈશ. તમે તમારી 80ની સ્પીડે સેફલી આવશો કે બીજું કંઈ? તમે મારા પર ડિપેન્ડન્ટ રહ્યા તો તમે તમારો જીવ જોખમમાં મૂક્યો ને. સેમ ઇન્વેસ્ટમેન્ટમાં એવું છે, તમે જ્યાં સુધી જાતે એક્સપર્ટ નહીં બનો ત્યાં સુધી કોઈકના પર ડિપેન્ડન્ટ રહ્યો અને એના રિસ્ક પ્રમાણે તમારા કેપિટલ લગાવો છો. પહેલાં તો જ્યારે તમે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે સ્ટોપ લોસ કે એવું કંઈ વસ્તુ નહોતી આવતી. હવે તો એ વસ્તુ બી આવી ગઈ છે કે તમે સ્ટોપ લોસ સેટ કરી શકો છો, બરાબર છે. છતાં લોકો લોસ કરી રહ્યા છે. જો સ્ટોપ લોસ છે ને કોઈ પેટર્ન નથી, એ ત્યારે પણ આવતો હતો. ત્યારે આપણે સ્વીકારવા નહોતા કે જે વસ્તુ લઈએ ને એમાંથી ખરાબ વસ્તુ, ખરાબ ડિસિઝન, ખરાબ પાર્ટ થાય તો એને આપણે દૂર કરવો જોઈએ, કે એમાંથી આપણે નીકળવું જોઈએ. ત્યારે આપણે માઇન્ડસેટ એવું જ હતું, આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે પૈસા કમાશું જ તે. બરાબર. હવે એ વસ્તુમાં એક વસ્તુ તમે ક્લિયર સમજી ગયા કે એ લોકોના એક્સપિરિયન્સ પરથી આજે લોકો એટલું તો શીખી જ ગયા છે કે સ્ટોપ લોસ મૂકવો જોઈએ, સ્વીકારવું જોઈએ. મેં શરૂઆતમાં કીધું શેર માર્કેટ છે ને એ કોઈ તમને ચેલેન્જ નથી, તમારે ત્યાં એને સાબિત નથી કરવાનું કોણ સાચો ને કોણ ખરાબ, સ્વીકારવાની વસ્તુ છે. એ એની જગ્યાએ રાઈટ હતું પણ મારા માટે નકામ હતું. તો સ્ટોપ લોસ એવી જ વસ્તુ છે કે તમે સ્વીકારો કે મારા ક્રાઇટેરિયામાં બેસતું નથી તો મારે અહીંયાથી નીકળી જવું જોઈએ. બરાબર. અને જે નથી નીકળ્યા એનું રિઝલ્ટ તમારા સામે છે. અને કદાચ એવું બની શકે કે 10 વારમાંથી તમારે 2 વાર તમારે એના ખરાબ એક્સપિરિયન્સ થયા હોય, પણ તમે તમારું કેલ્ક્યુલેશન પરફેક્ટ રાખો. નહીં તો નહીં. તમારા ફ્રેન્ડ સિગરેટ પીવે છે તો તમારે પીવી નહીં પીવી તમારા હાથની વાત છે. તમે એમ કહેશો કે અડધી આપણે તો એ આજે અડધીમાંથી આખી થતાં વાર નહીં લાગે. 100%. તો સ્ટોપ લોસ એવું જ છે, તમારા ઇમોશન સાથેની ગેમ છે કે તમે જો એમાં નહીં સમજી શકો કે નહીં ભાઈ મારે 1 રૂપિયો કમાવાનો હતો એમાંથી 10 પૈસા જ તોડવાના, તો એકવાર 10 પૈસા બચાવવા માટે તમારા 85 પૈસા થશે ને પાછા 95 પૈસા થશે ને તો તમને ગમશે, હાશ બચી ગયો, 10 પૈસા લોસ જતો હતો ને 5 પૈસામાં સુલટી ગયો. પણ એ ક્યારેક 50 પૈસા થઈ જશે, ઇમોશનની ગેમ આવી જશે. તો એ એક જરૂરી છે. આટલું તમને નોલેજ રાખો છો, જે બરાબર છે, તો તમને કોઈ ન આવ્યું કે ભાઈ મને ટિપ્સ આપો તો હું લગભગ આ પોડકાસ્ટ પછી 25 બીજા વધારાના આવશે, તમારા ફોલોવર મન કરશે મને ટિપ્સ આપો, ટિપ્સ આપો. હું એને એવું કહું છું ભાઈ, ટિપ્સનો બહુ દેશી ભાષામાં હું લગભગ આ 500 જગ્યાએ એક્ઝામ્પલ આપ્યું છે. આ ટેબલ પર એક 100 રૂપિયાની નોટ પડી છે, હું સંદીપભાઈને ફોન કરું છું, સંદીપભાઈ મારી સામે એક 100 રૂપિયાની નોટ પડી છે, તમારી સામે 100 રૂપિયાની નોટ છે એ લઈ લો અને એમાંથી મને 10 રૂપિયા આપજો. ટિપ્સ આટલી જ ક્લિયર છે. હું કેમ નથી લેતો? તમારી તો સામે જ પડ્યું છે. બસ એવું છે. બરાબર. બધા ખરાબ નથી, પણ જે
નોન અનનોન મને નથી ખબર, પણ બધા જ એટલું બધું માર્કેટમાં જ્ઞાન એટલું બધું વધી ગયું છે ને કે મારી સાથે તો એવું થાય છે, તમારી સાથે થતું હોય મને નથી ખબર. સવારમાં આપણે જાગીએ ને તો આપણો ફોન ખોલીએ ને તો આપણને એમ લાગે આપણે હરિદ્વારમાં બેઠા છીએ. ફીલ એવું લાગે કે હરિદ્વારમાં બેઠા છીએ, કે બધા જ મંદિરોના બધા જ ભગવાનોના ફોટા આવી જાય. હમ અને સાંજે 7 વાગતા માહોલ કંઈક બીજો જ થઈ જાય છે. 100%. તો આ બધું એવું છે. જ્ઞાનની ગંગા આપવા માટે બહુ છે કે એક તમને બહુ દેશી ભાષામાં કહું, સુવિચાર સારા મોળા છે ને બધા દિવાલ ઉપર લખ્યા હોય, પણ સાચાઈ જ્યારે તમારા જીવનમાં અમલમાં આવે ને ઈ જ તે. ત્યારે. પણ તો બી તમે સમજો કે તમે કહો છો કે ઘણા સાચા હોય છે, સારા હોય છે, બરાબર છે, તો આમાં સાચા કોણ ને ખોટા કોણ કઈ રીતના એની કરવું? તો વ્યાખ્યા જ ન આવી શકે ને. સાચા સારામાં ઘણીવાર એવું હોય છે કે તમને ફરી પાછું હું એકવાર સ્ટુડન્ટ લાઈફમાં લઈ જાઉં. તમે ભણવામાં હોશિયાર છો, હું તમારો ક્લાસમેટ છું, હું થોડુંક માઇન્ડ પાવર મારું ઓછું છે, તો સંદીપભાઈ એઝ એ ફ્રેન્ડ મને એવું કહી શકે કે પદ્માણી આ 5 સવાલ તો આમાંથી વાંચી લે, એટલીસ્ટ તું 90% નહીં લાવે પણ પાસ તો પાસ થઈ થઈ જશે, નેક્સ્ટ યર તું મારી સાથે તો હોઈશ. અને એમાં અમુક અંશે તમારું સિક્સ સેન્સ એટલું કામ કરતું હોય કે 5માંથી 3 પૂછાઈ જાય અને મારું કામ થઈ જાય છે. હમ પણ એ જ વસ્તુ ઓફિશિયલી તમે જ્યારે પેડ ચાલુ કરો છો ત્યારે તમારું કામ એ મોસ્ટ આઈએમપી તરફ નથી. કેટલા કસ્ટમર પાસેથી પૈસા લો એ તમને ખબર છે, તમે બધાને બધું આપ્યા જ કરશો, એ જેનું જે થવું હોય થાય. નિસ્વાર્થ રિસર્ચ કરીને સારી વસ્તુ આપવી બધી ઇન્સ્ટિટ્યૂટ ખરાબ નથી, પણ મેઇન વસ્તુ એ છે કે આપણે ડિસિઝન પણ ઘણીવાર એવું હોય છે કે આજે તમે મને કહો છો ને ત્યારે મારી ક્વોન્ટિટી અલગ હોય છે, ત્યારે મારી રિસ્ક પ્રોફાઇલ અલગ હોય છે. હું પહેલી વાર સક્સેસ જાઉં છું ને તો બીજી વાર જ્યારે તમારો ખરાબ સમય હોય, તમારું રિસર્ચ તમને એમ થાય કે હું નેક્સ્ટ ટાઈમ સાચો હતો ને તો આ વખતે હું થોડુંક એને ચેન્જીસ કરીને થોડુંક રિસ્ક લઈને તમે મને કોલ આપો છો, ત્યારે મારી આશા ડબલ હોય, કામ 3 ગણું કર્યું હોય તો એનું રિઝલ્ટ બહુ ગળમથલ થઈ જાય છે. આરામથી. અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હું કહું ટિપ્સવાળા ખરાબ છે. તો આ એક એવી વસ્તુ છે કે આપણા બંનેની જગ્યાએ છે ને એક ફિગર પડ્યો છે, એ ફિગર છે મારા માટે 6, તમારા માટે 9. નવ. નથી તમે રોંગ કે નથી હું રોંગ, પણ ત્યાં મારા મગજ પ્રમાણે મારી મેન્ટાલિટી પ્રમાણે એક જ થોટ પ્રોસેસ આવશે, ઇમોશન. તમે તમારા ઇમોશનને કાબૂમાં રાખીને કામ કરો, કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે. હજી આમાં થોડુંક આપણે ડીપમાં વાત કરીએ, બરાબર છે, કે મોસ્ટ ઓફલી તમે જુઓ કે બધા જે ટ્રેડર હોય છે કે કોઈ બી જે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ખોલીને બેઠા હોય છે, બધા આ જ કહેતા હતા કે માનવું કઈ રીતના કે સાચું કોણ ખોટું કોણ, તો એમાંથી બધાએ એક જરિયો નીકાળ્યો કે જે સેબી રજિસ્ટર હશે એ મોસ્ટ ઓફલી. પણ હવે તો ઘણા બધા એવા સેબી રજિસ્ટર છે કે જેના લીધે લોકોને પ્રોબ્લેમ ફેસ કરવી પડી, તો સેબી એમનું રજિસ્ટર જો આપી દે છે. સેબી છે ને એ સ્કૂલ, હું તમને છે ને આજે બધા સ્કૂલ ઉપરથી ને જે કુદરતી અંદરથી આવે છે, હું તમને એના ઉપરથી જ એક્ઝામ્પલ આપું છું કે સ્કૂલમાં સેબી છે ને એક ટીચર છે, એક પ્રિન્સિપલ છે કે ક્લાસના ડિસિપ્લિન મેન્ટેન કરવા માટેનું એક નજરિયો છે કે આ જે કન્ડિશનો છે ને એના ક્રાઇટેરિયા માટે કે ઇન્વેસ્ટરને કોઈ હિસાબે કંઈ પ્રોબ્લેમ ન થાય, ઇન્વેસ્ટરના પૈસા નહીં ઘસે, એના માટે સેબી એક એને કન્ડિશન આપી કે મારી ક્રાઇટેરિયામાં મારા જેટલા રૂલ્સ રેગ્યુલેશનો છે, જે જાણતા હોય, જે સમજી શકતા હોય, જે એની એક્ઝામો પાસ કરી શકતા હોય, એ દરેક વ્યક્તિને અમે સલાહ આપવાની પરમિશન આપીએ છીએ. ઓકે. આજે તમે ક્લાસમાં હોશિયાર સ્ટુડન્ટ છો તો ટીચરે તમને પરમિશન આપી કે ભાઈ સંદીપ જોશી જે આઈએમપી કહેશે એ સારા હશે, ગોટ ઇટ, પરફેક્ટ છે, અને એ ટ્રુ છે કે સંદીપ જોશીને એ લોકોએ બધી રીતે ચેક કરી લીધો ને સંદીપ જોશી સારાંશ એ જ લઈને આવે છે કે સ્ટુડન્ટને ઇઝી થાય. પણ ક્યાંક ને ક્યાંક સંદીપ જોશીના મગજમાં એવું બેસી જાય છે કે હું જ સર્વોપરી છું, હવે તો હું જે કેસ નહીં ટીચરને પૂછવું જ પડશે, બસ ત્યાં લોચો લાગી જાય છે. એટલે સેબી એની જગ્યાએ રાઈટ છે, લાયસન્સ પણ રાઈટ છે, પણ ક્યાંક પ્રેક્ટિસ અનઓફિશિયલી આગા પાછી થઈ જાય છે. ઓકે. એના લીધે આ બધી એના લીધે આ થોડાક પ્રોબ્લેમ થઈ છે. અત્યાર સુધી સમજો કે ટ્રેડિંગ ને બધું ચાલતું હતું, શેર નહીં ચાલતું, હવે અલ્ગો ટ્રેડિંગ આવી ગયું છે, એઆઈ વાળું, કે હવે બધું એઆઈ થી જાતે ખબર પડે, તો શું લાગે એનાથી પ્રોફિટમાં કે રેશિયો વધશે? બહુ બધો આજે જે ટકાવારીમાં છે, આજે ઘણા માણસો આમ ખુલીને કહે છે કે અમે સ્ટોક માર્કેટમાં કરીએ છીએ. એક સમય હતો, એક સમયમાં આપણે શરૂઆતના થોડુંક પાછળ આપણે વાત થઈ કે લોન નથી આપતા, મેં કીધું છોકરી નથી આપતા, એ સમય એક સમય હતો કે એ છોકરો સ્ટોક માર્કેટનું કરે છે, એને યારે બહુ બેસવાનું નહીં, એને યારે બહુ નહીં. હવે એના ઘરેથી એવું પ્રેશર કરે છે
તું એની ઓફિસે જા, તું જો, સમજ, જો શીખ. કંઈક આપણા બી કામનું હોય, શીખ. કારણ કે એ લોકોએ સ્વીકારી લીધું કે આવનાર સમય આ છે. આની આગળનું આપણે જો વિચારવું હોય તો આની સાથે અત્યારથી ઇન્વોલ્વમેન્ટ લ્યો કે એટલીસ્ટ 2030માં 35માં 40માં જ્યારે આપણે શીખી શકીએ ત્યારે અત્યારથી પાપા પગલી કરો. કોઈ ફૂલ સ્પીડમાં જ્યારે આવીએ ત્યારે પણ આવવું પડશે, શ્યોર છે. કારણ કે માણસને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તો ક્યાંક ને ક્યાંક તો પૈસા સાઈડ ઇન્કમ તો ઊભી કરવી જ પડશે. સેવિંગ ફરીનું કહું છું, લાઈફમાં જરૂરી છે, જરૂરી છે, જરૂરી છે. તમે તમારા પૈસાના માલિક બનો ને, તમે ગુલામ શું કામ બનો છો? લોકોનું માઇન્ડસેટ એવું હતું પૈસો પરમેશ્વર છે, પૈસો છે બધું છે. પૈસાથી ટેકનોલોજી લઈ લો, તમે ચલાવતા જ નહીં આવડે શું કરશો? શું કરશો? શીખવું તો પડશે ને. 100%. તમે મર્સિડીઝ કાર લઈ લીધી, તમે એમ કીધું મારી પાસે બધું જ છે, ખબર જ નથી કે મર્સિડીઝનો સેલ કેમ લાગે, ડ્રાઈવર આવ્યો નથી, ચલાવી બતાવો, સેટ થાવ. હું એમ કહું છું, તમે પૈસો છે ને એ જીવન જીવનનું માધ્યમ છે, એ લક્ષ્ય નથી. જીવન જીવનના માધ્યમ છે, એ લક્ષ્ય નથી. પણ એને જીવનમાં એ રીતે તમારી સાથે ચલાવો કે તમને દરેક કામમાં એનું કામ કરતો જાય અને પૈસાને બનાવતો જાય, તો તમારી લાઈફ વેલ સેટ છે. આટલી બધી આપણે શૈલેષભાઈ વાત કરી, એક નાનકડી વાત થઈ જાય. અત્યારે સમજો કે ત્રીજો તબક્કો ચાલુ થઈ ગયો છે. કેટલોક તમને પ્લસ માઇનસ આવ્યું શનિજીનો કુંભ રાશિમાં અત્યારે છે તમને? જો માનો છો કે રસમાં પહેલા મને કહો પછી. જો આમાં છે ને, માનો ને એટલું બધું જ માનવાનું છે. ઓકે, હવે આ તો તમે મને કે ત્રીજો તબક્કો કહે છે, એક મારું પોતાનું એવું છે કે જ્યારે તમારું સારું હોય ને ત્યારે તમે સારું જ બધું વિચારશો, ત્યારે તમને બધું છે ને કંઈ નહીં મળે. જ્યારે તમારો ખરાબ સમય હશે ને ત્યારે બધું તમને શનિ બની બધું યાદ આવશે. મંદિરે જવાનું સવારે અને સાંજે 2 ટાઈમ ચાલુ કરશો. 100%. પણ એવું હોય છે કે નથી હોતું, એમાં બહુ ક્લેરિફિકેશન નહીં આપું. મને જીવનમાં ઈમાનદારી તમે ટકાવી રાખો ને, બધા શનિ ગ્રહો બધા તમારા ઉપર ઇઝી છે. તમે શનિ મહારાજની પૂજા કરો છો અને આ બાજુ એવું કહો છો મહારાજે 1000 કીધા છે ને 800 જ દિવસ નથી કરવી. ભાઈ પૂજા રહેવા દો ને, એ તમારી પૂજા જ છે. તમે મહારાજને ખુશ કરતા નથી, ત્યાં શનિ મહારાજને ખુશ કરો છો કે મહારાજ ભાઈ મેં પૂજા 1000માં ડન કરી છે ને, હમણાં ચાલો 2 શ્લોક બરોબર નથી બોલો, 200 કાપી લેવા. એવું નહીં કરો, ઈમાનદારીથી કરો એટલે બધું રેડી જ છે. વાત કીધી છે. સો થેન્ક યુ શૈલેષભાઈ, તમે આવ્યા. અને આપણી ઓડિયન્સ માટે એક મેસેજ થઈ જાય કે જે ન્યૂ અત્યારે વિચારી રહ્યા હોય શેર માર્કેટમાં આવવાનું, ઘણું બધું શીખવા તમને મળ્યું જશે પોડકાસ્ટથી. હજી બી કાંઈ એમને તમે કંઈ ગાઈડન્સ આપવા માંગતા હોય? જો તમે ઓડિયન્સની વાત કરી ને, તો હું ઓડિયન્સને એટલું કહું છું કે ઓડિયન્સ આ ફિલ્ડમાં આવે છે ને તો એ મોસ્ટ વેલકમ છે. પણ તમારા ઇમોશનને, તમારા રિસ્ક પ્રોફાઇલને અને તમારી વેલ્થને ક્રિએટ કરવા માટે કોઈ સટ્ટાકીય પ્રવૃત્તિની દ્રષ્ટિએ આ ઇન્ડસ્ટ્રીને નહીં વિચારતા. તમે ખાલી ને ખાલી જવાબદારી, ઈમાનદારી અને સમજદારીથી ઇન્ડસ્ટ્રીમાં આવો ને તો મોસ્ટ વેલકમ. આ બહુ જ મોટો દરિયો છે મિત્રો, આ મારીને તમારી નહીં, આખા પૂરા ભારત દેશની પ્યાસ બુજાવી દે ને એવડો દરિયો છે. હવે આપણે કેટલું પી શકીએ છીએ ને આપણા ઉપર છે. તો ફરી એકવાર હું કહું છું કે વર્લ્ડનો બેસ્ટ બિઝનેસ હું આને મૂકતો હોય ને તો આ, અને લાસ વેગાસનો લાસ્ટ સ્લોગાન છે, ગેમ્બલિંગ ઇઝ નોટ ગેમ્બલિંગ, ગેમ્બલિંગ ઇઝ વર્લ્ડ બેસ્ટ બિઝનેસ. આને જુગારની દ્રષ્ટિએ નહીં જુઓ. બસ આ જ મારી લાઈફની સક્સેસ છે. વાત છે. થેન્ક યુ સો મચ શૈલેષભાઈ, તમે આવ્યા. આવી જ રીતે નવા પોડકાસ્ટ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ નવા પોડકાસ્ટમાં નવી જર્ની સાથે.